रामचंद्र भगवान की जय। આજના અનુષ્ઠાનના 5મા દિવસના શુભ પ્રભાતે આપ સૌ દિવ્ય હંસોના હૃદય કમળમાં રમતા નારાયણ સ્વરૂપ ચૈતન્ય બ્રહ્મને સૌને મારા જય ગુરુદેવ. આજની આ સત્સંગ ભૂમિકામાં આપણે રામ રસનું રસપાન કરવા માટે જઈ જિજ્ઞાસુ મુમુક્ષ ભાવ લઈને જઈ આપણે આવ્યા છીએ. તો પરમ કૃપાળુ પરમાત્માને વિનંતી કરી કે હે દયાળુ ઈશ્વર, અમારી આ ભાવનાઓ અમારામાં ખૂટતું ઘટતું એ તું એવું જોડી દે કે અમારામાં જે દ્વૈત ભાવ છે કે હું કોણ ને ઈશ્વર કોણ એ જે અંતર્લિપી નિરંતર બની જાય અને ઘટના એવી પ્રાપ્ત થાય કે આત્મા સ્વ પરમાત્મા જુદા રહ્યા બહુ કાળ કે સુંદર મેરા કર દિયા મેરા સતગુરુ મિલા લાભ. આવી યોગ્યતા સૌને પ્રાપ્ત થાવ એવી ભાવના સાથે આજની જ્ઞાન ગંગાના ધોરણે સંતને જોલો શબ્દનો અનનરને જોરનાર કે દીવાને જોલો પવનનો તો કે મયુતરે ભવપાર. કે દીવાને ઝોલો પવનનો તો કે મયુતરે ભવપાર. તો સંતને સદગુરુ મળે અને નરને મળે સુલક્ષણા નાર. જો દીવાને પડદો મળે તો આ તો ઉતરી જાય ભવપાર. તો દીવાને પડદો મળે તો ઉતરી જાય ભગવાન. વૈષ્ણવ જન તો તેને કહીએ છે પીડ પડાઈ જાણે પર દુખે ઉપર સકળ લોકમાં સૌને નિલાલ કરે એની રે વાચકા ચમન નિજલ રાખે ધન ધન જનની તેની રે. વૈષ્ણવ જન તો તેને કહીએ છે પીડ પડાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને કહીએ સમગ્ર તૃષ્ણા ત્યાગે પર પ્રિય જની માતે રે. દીવા થકી રહ્યા સગલ બોલે પર ધન ના બજાલે હાથ રે. વૈષ્ણવ જન તો એને કહીએ વૈષ્ણવ જન તો
મોહ માયા દ્રઢ વૈરાગ્ય જેના મન મારે રામ નામ સુતારી લાગી રામ નામ સુતારી લાગી સકલ તીરથ તેના તન મારે વૈષ્ણવજન તો તેને કહીએ વૈષ્ણવજન તો તેને કહીએ મેરે પરાઈ જાણે રે વૈષ્ણવજન તો તેને કહીએ વનલોકીને અપટ રહિતા છે કામ ક્રોધ નિવાર્યા રે ગુણ રે નરસૈયો તેના દર્શન કરતા ગુણ રે નરસૈયો તેના દર્શન કરતા ગુણ રે કો તારા રે વૈષ્ણવજન તો તેને કહીએ વૈષ્ણવજન તો તેને કહીએ મેરે પરાઈ જાણે રે વૈષ્ણવજન તો તેને કહીએ. આપણો ભારત વર્ષનો સાધુ એવો નરસિંહ નાગર એમ કહેવાય કે જુનાગઢમાં 700 ખોર નાગરોમાં પણ એક આ નરસિંહ નારાયણને એવો ગમ્યો. પણ જે નારાયણને ગમે એ જગતને ન ગમે એનો સિદ્ધાંત. કારણ કે સદગુરુ મહારાજે કહ્યું કે સંસાર કરે તેમ ન કરવું, ભગતને જગતને આથી પર ક્યાંય મેળાયો. નારાયણને જે ભજ્યો એ મોહ માયાને તજ્યો અને મોહ માયાને જે તજ્યો એ નારાયણને ગમ્યો. આ યોગને સાર્થક સિદ્ધ કરીને જગતને પ્રેરણાયુક્ત બતાવ્યું હોય તો આવો નાગર નરસિંહ જેના જીવનના ચરિત્રમાં ડોક્યું કરીએ તો આપણને સમજાય કે આ ભગવાને આના માટે ભગવાનને શું નથી કર્યું. એમ કહેવાય ઇતિહાસના પાનામાં કે 52 વખત ભગવાનને નરસિંહ મહેતાનું કામ કરવા આવવું પડ્યું. કેવડી બેટી એની સાહેબ આમ નોંધ કરો કે જુનાગઢ કેનું કેટલા નવાબ થઈ ગયા, કેટલા રાજાઓ થઈ ગયા. પણ આ ઇતિહાસના પાનામાં ડોક્યું કરો જુનાગઢ તો કે નરસિંહ મહેતાનું કરે. નરસિંહ મહેતાનું તો 7-12માં નામ નતું રહેવાતું. કઈ શક્તિ એના કને હતી કે ઇતિહાસના પાનામાં કંડારાઈ ગયું કે જુનાગઢ કેનું કે નરસિંહ મહેતા કયું ધન એ કને હતું. આ આપણે રીતે વિમાન ક્રેશ થયું એટલે બધા આવ્યા કે આનું નિધન ભેગા રૂપાણી સાહેબનું કે નિધન કહેવાય શું કે નિધન. આપણા કને ઈ ધન હે, આપણા કને આ સાધન હે, સાજોગ ધન હે. આ ધનથી સેવા થાય, આ તનથી રામનું નામ લેવાય, આ તનથી સત્સંગ થાય, આ તનથી બધું જ કાર્ય થાય. આ સાજોગ ધન આપણા કને હતું. આ ધન જઈ ક્રેત થઈ ગયું તઈ હવે તું નિધન બની ગયો. તારા કને એકે ધન રહ્યું. તારું ચૈતન્ય હતું એ નીકળી ગયું, એ નિધન બની ગયું. તારા કને જે સાધન હતું આ જગતમાં સાર્થક કરી દરેક જીવાત્માઓને રાજી કરી લેવાનું જે સાધન હતું એ સાધન વગરનો તું થઈ ગયો એટલે એને નિધન કહેવાય. આ નિધન થઈ ગયું એ નિધન ન થાય. આમનું ધન આપણા કને હે તઈ કર્મ સત્કર્મ કરી લ્યો ને. આ સાધન આવું સુંદર પરમાત્માએ દીધું હે કે પ્રભુને ભજતો કોટી ભરો जिनका चोत है जाम आ कंचन वर्णी काया क्या काम की के जामक प्रभु का नहीं नाम.
આવું સાધન મળે. આ સાધનને સાર્થક કરીને જગતના દરેક જીવાઓમાં સાથે પ્રેમનું ગઠબંધન કરીને એકબીજા દિવ્ય આત્મામાં બધે જ તું રમી રહ્યો એ ભાવ જાગી જાય તો પછી મારા તારાની વિચમણા પોટમાળી બધી એમ થઈ જાય. રાગ દ્વેષ ઈચ્છા વેર ઝેર યા દુર્ગુણો રહ્યા, જો હું બધે જ હું હું તો કેનો દ્વેષ કરવો, કેનું બગાડવું, કેને હેરાન કરવો, આ બધી જ વાતો ઉપર લય પડી જાય તો સીધો સેવાની સાર્થકતા તરફ પ્રયાણ થઈ જાય અને જીવન ધન્યતા કરતા એક એક ગુણને ગ્રહવા માંડે. એટલે આપણો આ ભારત વર્ષનો સાધુ આ વાત આપણું સાધન એ કર્મના બંધનમાં છે મુક્તિ તરફ કેમ જાય અને એ મુક્તિ કેમ પ્રાપ્ત થાય અને મુક્તિની યુક્તિ શું, આ દેહ વડે કેવું ક્રિયામણ કરવામાં આવે તો એ બંધન ન થાય ને મુક્તિ તરફ લઈ જાય. તો કે વૈષ્ણવજન તો તેને કહીએ. વૈષ્ણવજન એટલે વિષ્ણુ નારાયણ ઈશ્વરનો જન, ભગવાનને સમીપ જવાવાળો જીવ, ભગવાનને જાણવાવાળો, ભગવાનને ગમવાવાળો, ભગવાનથી જુદોની ભેગો રે તેવો જીવ તો કેને કહીએ. વૈશ એટલે ઝેર, વૈષ્ણવ ઝેર વગરનો જન કે કોને કહીએ કે જે જગતમાં બીજાની પીડાને જાણે, એ તો કે પીડ પરાઈ જાણે, પર દુઃખે ઉપકાર કરે તો એ મનમાં અભિમાન ન આણે કે હું કરું ને મેં કરવી વાતથી ઉતરી જાય. એ વૈષ્ણવજન ઝેર રહિત ઈશ્વરનો જનતા તેને કહીએ કે પીડ પરાઈ જાણે કે પર દુઃખે ઉપકાર કરે તો કે મનમાં અભિમાન ન. અને અભિમાન એ ગમે તે પ્રકારનો આવી જાય. અભિમાન કેને કહેવાય ને અભિમાનની ઓળખનું જો આપણે ચિંતન કરીએ તો અભિમાન એ કેવું હોય, પછી ચાહે ધનનું હોય, ચાહે તનનું હોય, ચાહે રૂપનું હોય, ચાહે ગમે તે કપડાનું હોય, કેટલાય પ્રકારનું મનને જરી કેમ હળ આવી જાય કે હું તો આવો ને બીજો હલકો, આ બધું જ કે અભિમાન હે. હું છું, હું ને છું, એના વચ્ચે જેટલી ખાલી જગ્યા હું પૂરો એ બધું વિશેષણ બધું જ અભિમાન. આ નારાયણનું રૂપ જાણવા માટે સરળ ચિત્ત રાખીને નિર્મળ રહેવું ને આણવું નહીં, અંતરમાં અભિમાન આ રંગાસ્તે લાવ્યું. તો આવું અભિમાન ધીરેક જો આવી જાય તો એ ક્યાં ચડાવી દે. આવો એક સુંદર મજાનો રાજાનો દરબાર, અને રાજાનો દરબાર રાજ હોય ત્યાં ભોગ હોય, સ્વાભાવિક વાત. 3 ગુણ છે, રાજસ, તામસ અને સાત્વિક. 3 ગુણ 5 તત્વનું આ ખટલું બનીને બંધારણ. 3 ગુણ એની સમાનતા. તો આ 3 ગુણ પ્રમાણે રાજેશ ગુણનો જ્યાં પ્રભાવ હોય કે રાજેશ પૈસા ભોગ અહમ રાજાનો પ્રભાવ, હું કામ ખાઉં. અને રાજ હોય ત્યાં કાર્યક્રમ જે નિર્ણય લેવાય એકદમ ભોગ રહેલા જ હોય. આનંદ તો મળે પણ ક્ષણિક આનંદ. આનંદ કાર્યક્રમ રાજેશ ગુણમાં અને તામસ ગુણમાં થવો શક્ય નથી. આનંદનો ગુણ તો સાત્વિક ગુણમાં થાય. તો આવા એક રાજાને વિચાર આવ્યો કે આપણે કંઈક આવું આનંદ આવે પ્રજાને એવો કોઈ કાર્યક્રમ ગોઠવીએ. તો સભાજનોની બેઠક બોલાવી નિર્ણય લીધો કે આપણે આવો કંઈક કાર્યક્રમ કરીએ કે જે કાર્યક્રમથી બધાને આનંદ આવે. સર્વાનુમતે નિર્ણય એવો કરવામાં આવ્યો કે આપણે એવો એક નાચ છંદને નાચવાવાળાને બોલાવી, નાચવાવાળી બાઈને બોલાવી, ગાન થાય અને એનું કાર્યક્રમ થાય ને એમાં આપણે બધા વનસ્પોર જોઈએ અને આનંદ થાય. આવો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો અને જે તે વ્યક્તિની જવાબદારીવાળાને કામ સોંપવામાં આવ્યું. સમયની તારીખ નક્કી થઈ અને તારીખ નિયત પ્રમાણે કાર્યક્રમનો સમય આવી ગયો અને આવા એક દિવસ સવારના પોરમાં સમય હતો એ પ્રમાણે જે તે જવાબદાર વ્યક્તિઓ બધા જ સાંભળવાવાળા અને કાર્યક્રમ કરવાવાળા બધાની હાજરી સમય છૂટતા પ્રમાણે થઈ ગઈ. સમય હતો એમ કાર્યક્રમની શરૂઆત થઈ અને આપણે આમે જોઈએ કે જ્યાં ભાઈઓને જે કાર્યક્રમ નાચ્યાવાળો અત્યારે આપણે આ સિનેમાનો વિચાર કરીએ
તો એમાં જે બાયુની પસંદગી કરવામાં આવે રંગ રૂપ આકાર પદાર્થ ઘાટ એ બધી શુભાયમાન હોય એની જ એમાં નિમણૂક કરવામાં આવે. આવી સૌંદર્ય રૂપવાન આ નાચગાન કર્યાવાળી દીકરી અને એનો એ કાર્યક્રમ. પણ કુદરતના યોગાને સંજોગ એવા હતા કે જે રાજા હતા એ રાજા કદરૂપાઈની પરાકાષ્ઠાએ રાજાનું કદરૂપાપણું એટલે ત્યાં સુધી એના પ્રશંસા માટે શબ્દો ફૂટે કે ભગવાને જઈ આ જગત આખું કરી લીધું ને તો 18 વર્ષની કોમની થોડી થોડી માટી બધી હતી બધી ભેળી કરીને અને રાજાને કર્યા એટલે કદરૂપાઈની પરાકાષ્ઠા એનું રૂપમાં જડીએ. આવી કદરૂપા રાજા પણ રાજા હતા. હવે આ નાચવાવાળી દીકરીએ આવું કદીએ રૂપ જોયેલું ની કાર્યક્રમ તો ઘણાય કર્યા. હવે આજે નાચીથી જાય ઊંચા કદી બેઠા એ સિંહાસને રાજા, પણ એને રાજા કહેવાય નહીં એવા રાજા. પણ આ દીકરી એના સામું જોવે ને એને હસવું આવી જાય. પાછી નાચતી જાય અને પાછી એના સામું જોવે ને એને હસવું આવી જાય. એનાથી કેમે કરીને પહેલું આ જોયેલું એટલે એનું હસવાનું બંધ ન થઈ શકે. રાજા હતા ચતુર હતા. રાજાએ ચતુરાઈથી ચિંતન કર્યું, પોતનું રૂપ દર્પણમાં જોવે, રૂપનું જોવે ક્યાં કેવું. એટલે એમ કરીને મનને ચિંતન કરી રાખે બરાબર કે આ દીકરી મારા આમ જોયા પછી જ કે એને હસવું આવે. 1 વાર જોયું, 2 વાર જોયું, 3 વાર જોયું, આ બધું નક્કી કરી લીધું. 5 વાર પછી પૂર્ણ નક્કી કરી લીધું તો બરાબર કે મારા આમ જોયા પછી જ કે આને હસવું આવેલું એ વાત નથી. સમયના વેળને વેચે કાર્યક્રમ પુનરાવૃત્તિને હારે ગયો. પૂર્ણ કાર્યક્રમ થયો. પણ સ્વભાવે મનનો કે મનને જે સંકલ્પ ઉઠે કોઈ પણ કાર્ય કરવા માટેનો કે કોઈ પણ મૂંઝવતા પ્રશ્નનો સંકલ્પ મનમાં જે ઉઠ્યો હોય તો એનું સમાધાન ન થાય ત્યાં સુધી આ તળમળની કાયાને ચેન થવા દે નહીં. આ વિચાર રાજાને થયો તો રાજા પોતાના નિવાસ સ્થાને ગયા. બેહી કરી અને આ સંકલ્પનું ચિંતન કરતા અનુચરને આદેશ કર્યો કે જાઓ આપણી નૃત્યાંગના બાઈને સંદેશો દેવો કે મહારાજા આપણે બોલાવે રહ્યા. શક્ય હોય એટલો વેશ પડતો કરી અને મહારાજા બોલાવે રહ્યા આટલો સંદેશો તમે આપણે નૃત્યાંગના બેનને દેવો. અનુચરે જઈ કરીને સંદેશો દીધો નૃત્યાંગનાને કે મહારાજા આપણે બોલાવે રહ્યા. હવે આ રૂપ જોઈને હસવું આવતું હતું નૃત્યાંગનાને. એ તો એક સંકલ્પ હતો રૂપનો, પણ આને તો અનેકવિધ સંકલ્પ આવ્યા કે હવે આ રાજા વાજાને વાંદરવ શ્રેણી શું કરશે? આ રાજનું તેનું શા માટે બોલાવી હશે? મને શું પુરસ્કાર દેવાનો હશે કે કોઈ મારી વાત અસૂલી હશે? આ તો રાજાનું તેનું આખું અનેકવિધ સંકલ્પો આ દીકરીના મનમાં ઉઠ્યા. જો બીજે તો રાજ દઈ દે ને ખીજે તો તલવાર તાણે. આ તો રાજા વાગ્યા ને વાંદર આના આગળ જવું એટલે વિચાર કરીને જવું પડે. આવું ચિંતન ને ચિંતા કરતા પણ સત્તાનો અનાદર કરવો એ તો અશક્ય હતો. ગયા વગર છૂટકો નહોતો. ગાંઠ હિંમતથી બાંધી કરી અને થવાનો સહી થશે અનાદર વગર જઈ કરી. 25 ફૂટ દૂર ઊભી રહી કરીને હાથ જોડીને કહ્યું કે બાપુ આપણા હુકમ પ્રમાણે કે હું હાજર. એટલે રાજાએ કહ્યું કે આવો બેટા દીકરી આવો. નમ્રતાથી રાજાએ પ્રશ્ન કર્યો કે બેટા આપણો કાર્યક્રમ ચાલુ હતો એ દરમિયાન તમને બહુ હસવું આવતું હતું, એનું મને કારણ કહ્યું. હવે નૃત્યાંગનાને ચિંતા થઈ કે ખાલી વાત તો સાચી અને સત્ય હાર થતા એ કે તમે હવે આવા ગાંઠગઢના રાજા તમને કેને કરી નાખ્યા. એ ચાલનું કેવું કેમ સત્ય કરવું? ચિંતન પડીને આળે માળે વાત ઉતારવાનો વિચાર કર્યો કે આને સાચું ન કહેવાય. રાજાને ચાલી મૂકો અને કહ્યું એમ કે મારો તબલચી ઉસ્તાદ મને ખૂબ દાદ આપતો હતો એટલે મને બહુ કે મજા આવતી હતી. આમ કરીને વાતને આળે માળે ઉતારવાનો પ્રયત્ન કર્યો. પણ રાજાએ 1, 2 ને 3 તો હરાજી પૂરી થઈ જાય અને 5 વખત નક્કી કર્યું હતું કે બરાબર મારા આમ જોયા પછી જ ક્યાં હસવું આવે.
રાજા એટલેથી ખ્યાલ ન છોડ્યો. રાજાએ એમ કહ્યું, બેન તું દીકરી મારી માં, મારી દીકરી મારી બેન, નજીક આવને જે હોય મને સત્ય કે, તારી વાતથી મને સંતોષ નથી. હવે દીકરી બુજાણી કે હવે બીજા સ્ટેપમાં અને હવે કેવું શું મારે? પણ એક વાતની હિંમત આવી. હવે માં કહી, દીકરી કહી, બેન કહી, હવે ફાંસીએ નહીં ટીંગાડે એ વાત નક્કી થઈ ગઈ. દીકરો કદી માને ફાંસીએ ટીંગાડે એક હિંમત વધી ગઈ. નજીક જઈ કરી અને હામ ભીડી અને ચતુરાઈથી વાત છે કે અંધાને અંધો ન કીજીએ, અંધાને અંધો ન કીજીએ, મીઠા કહીએ એને કે. હવળી કરીને પૂછીએ કે ભાઈ શું કરતા ગયા તારા નેણ? તો કહેવાય તો અંધો, પણ વાત કેવી કે ઢકેલી ભાષા, કઠણે ન લાગે ને વાતે પૂછાઈ જાય. આવું જ દીકરીએ ચતુરાઈથી પ્રશ્ન કર્યો કે રાજાને એમ તો કહેવાશે ને કે આવા ઘાટ ઘૂંટના વાંદરો મૂકીને રાજા કેને કરી નાખ્યા તમને, એવું તો કહેવાશે કેવું કેવું? દીકરીએ બુદ્ધિ ચિંતન કરીને જવાબ દીધો કે બાપુ, પરમાત્માના દરબારમાં જઈ રૂપની હરાજીથી કઈ તમે ક્યાં ગયા હતા? કે ઉઠીને ઘેરી રાજાને કે ભગવાનના દરબારમાં તમે આ રૂપ લઈને આવ્યા હો, તે રૂપની હરાજીથી કઈ તમે ક્યાં ગયા હતા? રાજા પણ ચતુર હતા, જ્ઞાની હતા. એને ચિંતન કરીને કહ્યું, બેન બેટા દીકરી મારી માં, તારી વાત બિલકુલ હાચી, પણ ભગવાનના દરબારમાં વ્યવસ્થા એવી હતી કે રૂપની ને ભાગ્યની બેયની હરાજી ભેગી જ હતી. મને એમ કે ભાગ્યમાં ગુણ લખેલો, હું પેલું ભાગ્ય લેવા ગયો અને ભાગ્ય તો લઈ આવ્યો, ભાગ્ય મને યોગ્ય લાગે એ મળી ગયું, પણ આ રૂપ મને વધીમાં એક જ હતું, ના મને લેવું પડ્યું. એટલે આમાં પણ બેટા તું સાંભળી લે કે આ મારું રૂપ જે છે તે, પણ ભાગ્ય આગળ રૂપ રેવી નૃત્ય કરે રે. હવે નક્કી તને કરવાનું કે ભાગ્ય આગળ રૂપ વડા, ભાગ્ય વડા તો રામ બદ વખત વડા કશું દે કે અકલ પડી તો ઉપકાર કરકે દેહ મળ્યા હવે એ કે આમ જો અભિમાન જો એકાદુક આવી જાય તો નરસિંહને તો આપણને સૂચન કરેલું સાથે એનું અભિમાન, ધનનું અભિમાન, તનનું અભિમાન, જ્ઞાનનું અભિમાન, એક પણ જો અભિમાન કે હું કરતા પણ આવી જાય તો ઈશ્વરથી વંચિત રાખે. એટલે આને પણ આકાશતા કરવા માટે આ નરસિંહને તો ફેરવતો વૈષ્ણવ જનતો તેને કહી કે પીડ પરાઈ જાણે, પર દુખી ઉપકાર કરે તો એ મન અભિમાન આણે. આ ગુણને ગ્રહે તો ઈશ્વર તત્વને ક્યાંય ગોતવા જવું પડતું. અમે હાટા ને તમે ખોટા ને અમારું હાટું તમારું ખોટું, આમાં ને આમાં જો હાથો લખાઈ જાય એ જડ્યો નહીં ને બહુતો ને આમાં હાથ ખોજામાં ખોજામાં ઓર પૂરો થઈ જાય. કરવાનું એ રહી જાય અને ન કરવાનું જ આ થઈ જાય. ને આ પોટલા મર્દની જીવાત્મા સાહેબના દરબારમાં જાય તો પૂછશે કે આ જન્મીને તમે શું કર્યું, પુણ્ય ને પાપ તનું વાસું શું કર્યું? જવાબ પડશે આપો, કાંટાની માફક ખૂંટશે તો દરેકને પ્રભુ આ એક વાત પૂછશે કે આ જન્મી તમે કર્યું શું, લઈ શું આયા? અને મહાન તરીકે મેં તને મૂક્યો તો, એટલે 4 પગવાળા મૂક્યો હતા એ તો અમે પૂરું કરવા જ્યાં હતા એ તો પૂરું કરીને આવ્યા. એ બંધન તે બધા એને બંધન કર્યા, તને બધાની માંથી મુક્ત થવા મૂક્યો હતો તો તું ઈથી ઘણો બંધાઈને આવ્યો. તો મને તો હવે ઈ કરવું પડે કે તને મુક્ત હારું મૂક્યો હતો, તને ઊભો કર્યો તો તું આડો હાલ્યો, અને જેને આડા મૂક્યા એ પાછળ હાલ્યા. તને કહ્યું કે હવે તને બીજું શું કરું? હવે તું પાછો આવ્યો, હવે બીજા 2 હાથ હતા એના પગ કરી દઉં અને સિંગડાને પૂછડા 2 ઇનામમાં દઉં. આ પાછો કે બોલ્યું તને પસંદ ન પડ્યું તો આ બીજું કારખાનામાં આ હે, તું કે તો હાથી કરું, તું કે તો ઊંટ કરું, તું કે કરું. મેં તને ઓલ્યું દીધું એ તને વાપરશે ના આવડ્યું, હવે મારે કરવું શું? તો આપણને આ વાપરવા દીધું હોય, આ પારસમાં નહીં દીધો હોય ને અહીંયા આપણે નિંદા કથળી પકડી આમાં જો ખપી ગયા તો ના તો કોઈ નીકે તો કરમ નહીં છોડે. આ કર્મનો સિદ્ધાંત ઈશ્વરનો કાયદો હોય, એ જાતે હોતો નથી ને દીનો એને ઊંઘ નથી આવતી. એનું નોંધ કોમ્પ્યુટરના ઓપરેટર એવો હોય કે એનું બટન એને ઓટોમેટિક
ઊંઘ એને આવતી નથી ને એ અવગુણ ને ગુણ બેનો હિસાબ આપણો ક્ષણે ક્ષણે લખ્યા રાખે. તો આ આપણે આમાં જ હાંકવા માટે સંત પુરુષો જાગી કરી અને આ જગતને પ્રેરણા દે રહ્યા. કેમ કે સંતોની એક જ વાત છે કે સંત બડે પર મારતી શીતલ વાંકે અંગ શપથ બુજાવે ઓર કીને દે દે અપના રંગ. સંત સપૂત અને તુંબડા ત્રણનો એક સ્વભાવ. એ તારે પણ બોલે નહીં એનો તાર્યા ઉપર ભાવ. એટલે એને બીજાનું ભલું કરવાનો જે ભાવ હોય એ મહાપુરુષો આ વાતો જગતને આપી શકે. જેનું તેનું હોય નહીં. આપણા ખજાનામાં માલ નથી એટલે આપણે આપી નથી શકતા. જેના ખજાનામાં સત્વનો માલ ભર્યો હોય એને તો એમ થાય કે આ જગતને દ્યો અને જેનું કલ્યાણ થાય પણ બધાનું ભલું કરે. આવી ભાવના વાળો આ મહાપુરુષ. અને એને કહેવું પડે કે આવું અભિમાન રૂપી દૂષણ એ આપણે આપણા સંસ્કારથી આ જગતના ચોકમાં જ્ઞાને કરીને ઓળખી કરી અને આવા ગુણનો નિષેધ કરવો પડે. જેમ ડાયાબિટીસ મટાડવું હોય તો ગોળ ને ખાંડનો ત્યાગ કરવો પડે. પછી બાપુ હું કહે છે કે બાપા ના કહી જાય કે છે ને મને પરાજય લાડવા ખાઈ જાય પછી ડાયાબિટીસમાં એમ ન કેમ કે લાડવા આવે તરત ફરક બતાવે. એ આપણે આ પરેજ રોગ કાઢવો છે નો કે જન્મ મરણનો રોગ આપણને લાગુ પડ્યો છે. પૂર્ણપી જન્મ પૂર્ણપી મરણ કર્મના બંધનના કારણે વારંવાર 84 લાખના ધક્કામાંથી બટી અને પરમ તત્વના ચરણમાં જેમ નરસિંહ મહેતાને છોકરું આપણને હેરાન કરતું હોય ને ત્યાં આપણે ચોકલેટ દઈ દઈ અખર પ્રકારની પડીકા વીખે ને ખોલે ને એટલામાં આપણું કામ થઈ જાય ને જોડું દુખતું મટી જાય. એ નરસિંહ મહેતાને નારાયણ કહેજો. કૃષ્ણ કહેયા હે નરસિંહા તને કહેતો તું તને વૈકુંઠના સુખ દઉં, તને આ સુખ દઉં, તને આ સુખ દઉં. પણ એ ભગત કે મને એ બધા સુખ આવે ને જાય એવા સુખ ખપતા. નરસિંહ મહેતા એ કહ્યું કે મારું વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આવું. કે મારું વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આવું. નહીં આવું નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું. રે મારું વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આવું. બેસીને હું મારે ડગમગ જોઉં. બેસીને હું મારે ડગમગ જોઉં. રે ના ખાવું યાને ના પીવું ઓ નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું. કે મારું વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આવું. તો કે આ વૈકુંઠના સુખ જે જમા પાછું બેંકમાં કરોડો પડ્યા હોય કરે મારા પડ્યા કોણ પણ એ વિગતથી વપરાય નહીં. અને પડ્યા જો એ સુખ દીધી એક દી ખૂટી પડે અને ખૂટી પડે ને પાછું એ જ દુઃખમાં કરવું પડે એવા જમા પાસાવાળો સુખ મને વૈકુંઠના સુખ દઈ. વૈકુંઠનું સુખ ની મુદતી હોય જેટલું જમા પાસનું એટલું ખવાઈ જાય પછી પાછા જાઓ પ્રતલોકમાં પાછો ભોગવટો કરો પાછી કમાણી કરો. પાછી કર્મભૂમિમાં કર્મના દોષ લાગે અને પાછા દુઃખના ભોગ બનો તો પાછા ચોરસમાં ગરી જવું પડે 4 પગવાળામાં. નરસિંહ મહેતાએ નક્કી કર્યું કે મને એ વૈકુંઠનું સુખ ખપતું તો કે મને સુખી કે તારા વિચારમાં હું મળેલો રહું, તારા ચરણમાં તારાથી હું જુદો નહીં. તારો સદા માટે આનંદ ઈ મારામાં સમાયેલો હું તારામાં સમાયેલો રહું. મને એકે વાત ખપતી સદા તારા ચરણની વાત, તારો આનંદ ઈ મારો આનંદ. આવું એક પણ ઈશ્વરભાઈનો ભાવ આ મેં તો લખીને ઈ જાણવાને એ માનવા માટે આવું અભિમાન વાળું પ્રદૂષણ કે યાદમાં કહ્યું સકલ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કેતી. ઈ વાત થકી સત્ય ન બોલે
ચાલે આ બધા જ દુર્ગુણોનો મેં રૂપક દીધા કે આ ઈશ્વરના ભેગું થવું હોય, ઈશ્વરને આપણા વચ્ચે અંતર શું હે તો કે જેમ પાવક ઢાંક્યો ધૂમ છે, વાદળે ઢાંક્યો સૂર, માયાએ ઢાંક્યો આત્મા, વસ્તુ રહી ગઈ દૂર, તો જે વચ્ચે આવરણ આયા હે ઈશ્વરને આપણા વચ્ચે, તો શું આયા હે તો કે નિંદા, પરનિંદા. અને નિંદા અમથી આપણા થઈ જાય. કોઈને અમથા બેઠા તો એમ થઈ જાય કે આ એ તો છે દેવો ગવેનું ધરનામાં નહીં, આપણને ખબર ન હોય, એમાં હેર ફરવાઈ જાય. આ જગતની એક રીત આ પ્રદૂષણ અને યાસે. અને અમે આપણે ઘરનો બંગલો ભલે 25 લાખનો 25 કરોડનો બંગલો હોય, બધી બાજુ કાચ પેક કરી દીધા હોય ને આપણું અહીંયા રહેણાંક ના હોય, અને જઈ કરીને 4 મહિને પાછા આવો, એ બંગલાને ખુલ્લી કરી અને રજવાળવા માંડો, કાંઈ નહીં તો ખૂબ રજ ક્યાંથી નીકળે. આવું પેક હોય તો રજ કરી ક્યાંથી ગઈ તો એ નીકળે. એટલે રજને ક્યાંય તીરવા જવી પડે, એમ અવગુણ રહ્યો ને ક્યાંય ના તીરવા જવું પડે. અમથો કરી જાય રહ્યો. એટલે અમથા કરતાને રોકવા માટે નિત્ય સત્સંગથી જો મનને બનાવવામાં આવે તો આ નિંદા કચરી પકડી રૂપી દુર્ગુણ રૂપી કચરો એ આપણામાં કરતો અટકે. કારણ કે ઓલી જો લગન લાગેલી હોય તો આ નિંદા, હિંસા, દ્વેષ આ બધા દુર્ગુણો રહ્યા એ આંખ મેળે દૂર થવા. મન જ એમ કહેવા માંડી જાય કે હવે આ બીજું કરો ને એ પેટકોટ જેના હશે એ કરશે, ભોગવશે, મેળો માથા કૂટા, આપણે ક્યાં ભેગું કરી આવ્યું. આવું જ્ઞાન થઈ જાય. એટલે નિંદા ન કરે એ કે નહીં. અને નિંદા એ જે કેવડી નકામી. એક આવું સુંદર મજાનું ગામ, અને ગામ હોય તે બધા જ પ્રકારના જીવાત્માઓ પરમાત્માએ એના બગીચામાં બધા ભાવવાળા મૂક્યા હોય. આવું ગામના છેડે ભગતના ઘર હંમેશા છેડે જોઈને વચમાં રહેવા કોઈ દે નહીં. એટલે આ છેડે ભગતનું ઘર સાધુ મહાત્મા બે પૂછતા નીકળ્યા કે ભાઈ અમને કોઈ આશરો દે ને એક ટંકના રોટલા દે એવું કોઈ ખોરનું ખરું. એટલે મારા જેવા કહું આગળ હાલ્યા જાઓ. બીજા વળી ચોખ્ખી આંગળી બતાવે ઓ ભગત ને ભગતાની. અને એ ભગત ને ભગતાની ત્યાં જાણે ભિક્ષો ભગવાન સાધુ દીધા તો એને તો અંતરમાં અતિથિ દેવો ભવ. આવી ભાવના આ સાધુ મહારાજ ભગતના દ્વારે પહોંચ્યા અને ભગતને ભગતાની આગતા સાગતા એ પાણી પૂછા કરીને પૂછ્યું કે બાપજી બોલો. તો કે બસ એક ટંકનું ભોજન જોગીતા ફીરતા ભલા. તો કે બોલો અમે રાંધીએ કે તમે રાંધી લેશો. સાધુમાં 2 પ્રકાર હોય. આ ગૃહસ્થનું જમે ને બીજા કે અમે સ્વયં પાકી અમે કે વાસોની રાંધેલું કોરું સીધું દઈ. તો સ્વયં પાકી નિર્ણય કર્યો કે અમને કોરું સીધું દઈ દો. ભગતને ત્રેવડ થઈને ભગત રાતે સીધું દેવાની તૈયારી કરી. આ ભક્તાની કોણ દીકરી હતા એ પાણીનું બેડું ભરવા ગયા. કુએ જઈ કરી બેડું ઘસી કરી તૈયાર કર્યું અને ચોખ્ખું ખેર પાણી ભરી આવી કુએ છે. અને આ સાધુ મહાત્માને દેવા હારું કરીને જાય. પોળતે આ બેડું પાણીનું ભરીને આવે રહ્યા હરખભેર સાધુને સમારવાના ભાવથી. પણ કુદરતની પ્રકૃતિના સિદ્ધાંત એ કોઈને કઈ પડે કર્મનો દોષ ક્યાંય કેમ થાય કોઈને જોતો. આખી પ્રકૃતિના દરેક જીવાત્માઓ ભગવાન દરેક જીવાત્માને ભૂખ્યા ઉઠાડે રહ્યો, પણ ભૂખ્યા કોઈને હુરાવતો નથી. આવડી પ્રકૃતિની વ્યવસ્થા. તો જગત દિન સવારનો પ્રભાત થાય એમ બધા જ ઉઠેલા ભૂખ્યા જીવાત્માઓ ચકલાનું ચૂર્ણ શોધે, આ સાપનું શોધે, વાઘનું શોધે. બધા જ 84 લાખ જીવાત્માઓ યોની એ જાગૃત થાય એટલે પેટની ભૂખ પહેલી લાગે. બધા જ પેટનું પોષણ લાગે ને જાગે એ લાગે બધા. આવી ઘટનાએ હા પ્રેમીના દર્શે બહાર નીકળી કરી અને એનો ચારો શોધે. સબળી આકાશ માર્ગે એનો ચારો શોધે. સબળીની નજર સાપ ઉપર પડી અને સબળીએ ઝડપ દઈને સાપને પકડી લીધો. હવે દરેક જીવાત્માનો નિયમ કે મુક્તિ બંધન કોઈને પોહાતું નથી. દરેક જીવાત્માને મુક્ત પણ જોવે. હવે હાપ સબળીના પકડમાં આવ્યો.
સમયનો ખોરાક બધેલું કે દુઃખી ને પરેશાન થયેલો સાપ, અને સાપનો તો સિદ્ધાંત છે કે એ દુઃખી થાય તો એનો તો ગુણધર્મ હે કે પેલા પ્રભાવે એ ઝેરો કે એ સાપનો ધર્મ હે આકાશ માર્ગે સવારી હારી જાય, કુદરતને બધા યોગ મેળવવા તે આ સમરી હાથને લઈને જાય, ઝેરના ટીપા આ દીકરીના ગળામાં પડી ગયા, માથે પાણીમાં બેઠા ટીપા ઝેરના પડી ગયા. આ ખબર નથી ભક્તાની. સાપને સમળી એનો ધર્મ અદા કરેલી, સાપ એનો ધર્મ અદા કરેલી, ભગત એનો ધર્મ અદા કરી રહ્યા, સાધુ એનો ધર્મ અદા કરી રહ્યા. બધા જ સૌની ક્રિયામાં ઓતપ્રોતે સુંદર ભાવથી ક્રિયા થઈ રહી. પરિણામ સ્વરૂપે સાધુ મહાત્માએ સુંદર મજાનું ભોજન બનાવ્યું, અને આ ભોજન બનાવી કરી અને જેમ જેમ સાધુ જમતા ગયા એમ ઝેરનો પ્રભાવ વધતો ગયો. જમીને પૂરા પરવારી ગયા અને સાધુ આંબે પરવારી ગયા, ભગવાનને ઘરે પહોંચી ગયા. જમતે જમતે ભૂલી ગયા. આને લેવો તો આશીર્વાદ લેવો તો ન તો કુદરતનો સિદ્ધાંત કે કર્યા વગર કાંઈ મળતું નથી, કરેલું ભોગત. આ ભગતને ભગતાની ઈચ્છા કે આમાંથી સંત મહાત્મા લેવાની પડે, આપ મેળે આશીર્વાદ દઈને જશે. પણ એ આશીર્વાદની વાત એક પાયરી પણ દંડ આવ્યો. ઓળખી પીછાણ્યા વગરની આ લાશ ઘરે ઘટવાની, આનો ઉકેલ શું કરવો, નાના ઘણી કોરના અને ઉપાધિ આખું ન્યાસ દુઃખ આવે. એ દુઃખના નિકાલા તો જેમ કર્યા એમ ભેગા મળીને ઉકેલ કર્યો. પણ પરમાત્માના દરબારમાં આ કર્મ બન્યું, સાધુ મર્યાના પાપનું. આ નાખવું પાપ તેનામાં છે. ધર્મરાજાના ઢોકળામાં કલમ અધર રહી ગઈ કે આ પાપ કેનામાં છે નાખવું, આ કર્મ લખવું કેનામાં છે. સાધુ દોષિત નથી, ભગત ભક્તાની દોષિત નથી, સમરી દોષિત નથી, હાપ દોષિત નથી, આમાં કોઈ દોષિત નથી. અને આ કર્મની ઘટના ઘટીએ તો આ કર્મ લખવું કે ના ખાતે. આ વિચમણામાં જઈ કલમ એ ઊંચી રહી ગઈ. હવે આ કર્મના નિચોડ માટે કરવું શું? કહીએ વાત એ આવી કે કોઈ પણ વાતની આપત્તિ મુશ્કેલી આવે, કઈ વિચાર વિમર્શ થોભો અને રાહ જુઓ. નિર્ણય કોઈ રીતે ન જ આવતો હોય, કોઈ એનો અંત જ ના આવે. અનંતનો કોઈ છેડો નથી, અનંતની લીલા અપાર. આપણી બુદ્ધિમત્તા સીમિત, એમાં અંતમાં ન સમજાનારો પ્રશ્ન. તો એ પ્રશ્નના જવાબ માટે સમય થોભો અને રાહ જુઓ, બીજો કોઈ વિકલ્પ નથી. અને એમ સમયના વેણને સમય પસાર થઈ ગયો. પરમાત્માના ચોકના પત્ર મૂકીએ ત્યાં લખવું કે ના ખાતે ત્યાં 15 દિવસે સંજોગ પાછા એ જ ગમ, એ જ વાત, એ જ વિચાર, એ વાત પાછા એ ગમમાં આવીને પૂછતા જાય. અને હવના સ્વભાવ પ્રમાણે એ જ પાછળ એ જ ઘરના ખોરના અને આંગળી ચૂંટે ઉભા રહેનાર ભગતનું ઘર નહીં. હવે એટલું કહીને મૂકી દે તો વાંધો નહીં, પણ માનવનો સ્વભાવ વધારાનું વિશેષણ ઉમેરીને કહ્યું કે જાઓ કે 15 દી પહેલા એક સાધુ ઉકળી ગયા હતા, તમને ઉકળવું હતો કે જાઓ કે ઠેકાણું જેવું કરો થયું. આ જ્યાં મરી ગયા હતા ને જાઓ મરવું હતું, આવા ભાવ સાથે જે આંગળી ચીંધનાર કહીએ ભગવાનના દરબારમાં કલમ ઉપડી કે પાપ નાખી દો આનામાંથી. કારણ કે જાણી અજાણી નદી જે ગવાઈ, કોઈ પણ વાત આપણે જાણતા નહીં એની સાંખ પૂરવી, આ નિંદા. એટલે આ નરસિંહ મહેતાને કહેવું પડે કે આ નિંદા ન કરે કેની. નિંદા આપણે જાણતા નથી એ કર્મ કરવું, જાણતા જેટલું ને તેવું જ આપણે વાત કેવી, એમાં કદાચ દોષથી બચાય, જેવું હોય તેવું. પણ જેની ખબર નથી આ ભગતને ભક્તાની સાધુને મારી નાખ્યા, એ કહેવાનો અધિકાર ક્યાંથી, ઘટના કેમ ઘટ્યો, ક્રમ કુદરતનો, અને એ ક્રમની ખબર નથી ને એ વાત આપણે કહી નાખવી, જાણી કે અજાણી વાતને વહેતી મૂકી દેવી. આ નિંદા સ્માન પાપ. આવી આપણા સદગુરુ મહારાજે આ વાતને એમ દોહરાવી છે કે 5,000 મહાપાપિણી રે, 5,000 મહાપાપિણી, આ તો લખી રે હોય લલાટ રે, આ તો લખી રે હોય લલાટ
ફાટ રે ફાટે રે પણ એ પીટે નહીં રે ફાટે રે પણ એ પીટે નહીં એ તો ભોગવીને રે છૂટાય રે ભોગવીને એ છૂટાય આ નિંદા સમન 5 હત્યાઓ આપ હત્યા બાળ હત્યા આવી 5 હત્યાઓ એવી ગહન હત્યાઓ આ પોતે ચૂકો ખાઈને આ જીવ ગુમાવો એ હત્યા એવી એ હત્યા ભોગવવા માટે પાછો જન્મ લેવો પડે દાન પુણ્ય તપ તીર્થ વ્રત ગમે તેટલા કરો આ હત્યાનો નાશ થતો એમાં 5મી હત્યા એટલે આ નિંદા નિંદા હમારી જે કરે મિત્ર હમારા હોય સાબુ લેવે ગાંઠ કા મેલ હમારો હોય પણ એ ઘા ખમવાની ત્રેવડ આવે તો આવી નિંદા સમાન પાપ કોઈ નહીં તો આ એક પડે આપણા મનને પરમ તત્વની પાસે જો બાંધો કરવો હોય તો કે અભિમાન ન કરવું આ નિંદા ન કરવી આ કરવાનો કોઈ અધિકાર આપણને નથી આપણા આત્મ ઓળખ માટે આ બધો વાદળે આવરણ હે આ નરસિંહ મહેતો કે આપણે પરમ તત્વથી લક્ષ સાધવો હોય તો આ કચરો બધો ઉકળીને કાઢવાની જરૂર રાખવાની જરૂર અને આના હમણાં આ લોકમાં એક એના ગ્રાહક ઘણા એ હરુભરું આપણે જ રાખવું એવું નથી આપણે ના કહીએ કે આપણે ન રાખવું એ રાખ્યા વાળા ઘણા ગ્રાહક ભલે એને ભાવ આવે તો રાખે આપણે નિંદામાંથી બચવું અભિમાનમાંથી બચવું આ બધા દુર્ગુણોમાંથી બચવાનું કહ્યું કે આવી સમદ્રષ્ટિ સમદ્રષ્ટિને આવી તૃષ્ણા ત્યાગે પરસ્ત્રી જેની માં હવે જગતની અંદર આપણી આર્ય સંસ્કૃતિનો નિયમ છે વેદની આચાર સંહિતા પ્રમાણે આપણા 4 મંગળ ફેરા છે જે જીવાત્માના ઋણ સાથે આપણા ઋણ બંધાણા એ એક જ આપણી સંસ્કાર પ્રમાણે એક જ આપણા ધર્મપત્ની બાકીની બધી દીકરીઓ માવું દાદી જે ગણો તે બધા જ પાત્રનો આપણો ભાવ એ એવો જોઈએ કે આ બધા જ મારા સેવાજન્ય પાત્રો આ બધાનો હું ઋણી હું એક ધર્મપત્નીનું પાત્ર અને એના સાથે પણ એ ધર્મ નિભાવવાની લેવાનું એ પણ આરે નારીના ધર્મ પ્રમાણે એના નિયમ પ્રમાણે ઉપયોગો કરી અને એક પણ કર્મ બંધન ન કરે એટલે નરસિંહ મહેતાને કહેવું પડે આવી સમદ્રષ્ટિ અને અજ્ઞાન રૂપી તૃષ્ણા ત્યાગે પરસ્ત્રી જેની માં જીવા થકી અસત્ય ન બોલે પરધન ન ચાલે અને કયું પરધન ન ચાલે આર્થિક કમાઈ માટે વિશેષ કે આ પારકા અણહકની વસ્તુ આપણા વડીલોને આ સંસ્કાર પાત્ર આપણે જોયા છે આપણા દાદા હતા ને એના વિચારમાં કોઈ પણ વસ્તુ કોક દેતા લેતા તો એ કહેતા કેવી કમાઈનું હોય ને કેવી કમાણીનું હોય એ આવીને આપણા બીજા 500 બીજા તની ડેડી જાય ને ખોટી કમાણી વાળું આપણને ગમતો અમેથી આવતું તો ના કહેતા ને હમણાં તો એ તો રાજકારણ મેં ને એનું ઘર કરી ગયા બંગલો કરી ગયા અરે કરી ગયા કે હું દીના ડબ્બે ઘરે આવ્યા તે નીકળશે કે નહીં 84 ની ગાડીમાંથી આ વસ્તુ કે પરધન ન ચાલે હા વસીનાની કમાઈ હકની કમાઈ આપણે જતે જતે આત્માને સંતોષ રહે કે મારા જીવનમાં કેટલી મેં કોઈને પરેશાન કર્યા નથી આ સંતોષનો છેલ્લો શ્વાસ આવે આવું નિર્મળ જીવન જીવવા માટે પરમાત્મા કે પૂરું તો કર્યા વાળો હું હું તારા પોટલા માંગીને નકામા હેરાન થવાની તને ધ્યાન આવે આવા એક શેઠ હતા તમે શેઠ હતા તે જિંદગીભર વાણિયાના દીકરાને કહેવું ન પડે જેટલા કાગળિયા લાંબો ટૂંકો થાય એટલો વેચ કરીને ધનનો ઉપયોગ કરવો એ જ હોય ઇતિહાસ એનું નામ વાણિયા કહેવાય આમ 60 વર્ષ સુધી આવા ધનના બુદ્ધિ ધન તે બધું જ ભેગું કરીને પોટલા કરીને કે આ મારું તે મારું પણ એમ કરતે કરતા 60 વર્ષનો સમય વીત્યો તઈ વાણીઓ વગર થાય નહીં ને થાય તો હાથ પેઢીને તારે એટલે આને એક દિન આ યોગ એવા થયા કે આઈ વરે કુદરતી ગામડે આવ્યા છે સુધી અને આવી કરીને વળી ગામમાં કોઈક સાધુનું આગમન થયું હવે સાધુનું આગમન થયું એટલે સાધુ આવે ત્યાં સત્સંગ હોય કારણ કે સાધુ જ્યાં દીવો આવે પછી અજવાળું રહે અંધારું રહે નહીં
સાધુ એટલે જ્ઞાનનો દીવો, એને જ સાધુ કહેવાય. પણ સાધુ જ બાવા એ બે વચ્ચે અંતર. સાધુ જ બાવા બેની વ્યાખ્યા નોખી. લુગડા બધાને એક જ લાગે, એની વ્યાખ્યા આપણે પછી કરશું. હમણાં આ એક આગળ હાકી લઈએ. એટલે આવા સાધુ મહાત્મા આવ્યા અને આવી કરીને ગયા. હા, જે વાળું પાણી કરીને સત્સંગની વાતોનો સંદેશો વાયક આવ્યો. હવે વાયક આવ્યો એટલે શેઠને કોઈ દિવસ આવી વિચારે ના આવેલો, પણ કુદરતી કોઈક પૂર્વજન્મના કોઈક પુણ્યનો ઉદય થયો છે એટલે આવો વિચાર આવ્યો કે આજ કે આ બધા જાય છે તો હું સત્સંગમાં જઈ આવું. આમ કરીને વિચાર આવ્યો એટલે શેઠ ગયા સત્સંગમાં વાળું પાણી કરીને. અને કેટલીક વાર આ સત્સંગની વાતો થયું, પણ હવે વાતો એવી હોય કે જીવનભર કેદીએ કાંઈ ન ખાધું, નવું એક જ બીજું ખાવાનું આવી જાય. જિંદગી આખી આ પામોલીને જ ખાધા કર્યો હોય ને એને કદાચ પાસે ઘી પાઈ દેવું હોય ચડે કે ના ચડે. શેષને આવી દશા થઈ ગયા. રામુ જિંદગી આખી જે ખોરાક કર્યો હોય એને આ જુદો હોય એટલે 2 કલાક જે ખોરાક મળ્યો એને ચોખા ઘી જેવો લાગ્યો. તો પામોલીમાં જિંદગી આખી કાઢેલી એને એમ થયું કે હવે બધું ભારે થવા માંડ્યું, હવે આપણથી ચાલી એકાશે. એટલે શેઠ જાય ઉભા થયા. પણ સંત મહાત્માએ હંમેશને માટે સંત કાંક આપીને છૂટે. અને સંતે જોયું, શેઠને લાગ્યું કે મુખિયા ચંદન પર ભરે જય વિષ્ટા પર જાય એમ ભજનમાં અજ્ઞાન અને આળસુ મૂકે ને ઉઠી જાય એને બોલાવે. શેઠનો સમય પૂરો થયો. શેઠ ઉભા થવાનો પ્રયત્ન કર્યો, પણ સંત મહાત્માએ જાગી કરીને જાગેલો હોય એ જગાડે, ઉતરેલો શું જગાડે. એટલે શેઠે કહ્યું કે ભલે શેઠ જવું એ સંત મહાત્માએ આગ્રહ કર્યો, વિનંતી કરી. શેઠે હાથ જોડ્યા કે આપ આપની બસ કે હવે મારે હદ થઈ ગઈ, હાથે કરવું દૂરથી નહીં પડાય. આમ કરીને ઊભા થઈ ગયા. તો ભલે કાંઈ વાંધો નહીં, જાવ તો એનો વાંધો નથી, પણ હવે તમે આયા છો તો મારી પ્રસાદીએ લેતા જાઓ. એટલે શું થાય, સંત અમે ત્યાં જોડી લઈ ફરતા હોય, તમારું લેતા જાય ને એનું હોય દેતા જાય, એનું નામ સંત. તમારું શું કે તમારા દુર્ગુણ, તમારા વ્યસન, તમારું જે કચરું હોય મારી જોડીમાં નાખી દો, મારા કને જે છે એ તમે લઈ લો, તમારા જીવનનું પરિવર્તન થઈ જાય. તો આ સંતનું કાર્ય. તો આ સંતે કહ્યું છે કે ભલે જાઓ તો વાંધો નહીં, મારી આ પ્રસાદી લેતા જાઓ. કે પ્રસાદીમાં શું તો કે નનકડી હોય તમને દઉં છું, આ હોય મારી લઈ જાઓ. કે આ હોય મને અહીંયા નહીં ખપે, આપણે વૈકુંઠમાં મળશું ને તઈ દેજો. શેઠને તેમ કે બધું આમ જ થતું હશે, દેશાવરના વેપાર કરતા હતા તે આપણી મળશે દઈ દઈશું. આમ કરતા ને બંડીમાં હોય ગાડી નીકળી ગયા, ઘરે નીકળી ગયા. જઈને બંડી ઉતારી, ત્યાં મનમાં સંકલ્પ આવ્યો કે સારી આ બંડી ઉતરી ગઈ, આમાં ઉતરી ગઈ, જપી ઉતરી જશે, કથરી ઉતરી જશે, આ ખોખું અહીંયા રહી જશે. ને આ હવે વાત કરીએ કે વૈકુંઠમાં, આ વૈકુંઠ તમે દીઠું હોય નથી, બીજું બધું જોયું હોય. આ દુનિયાના દેશાવરના દેશોમાં માણસે વેપાર કરીને બધા દેશ જોયા, પણ જે ભાવે કયો વૈકુંઠ એ દેશ મેં જોયો નથી. ને આ હિસાબ તો હું ન બતાવો. આ હોય હતી એક પાયે નાખું ને એક પાયે અણી. હવે અણી તો ખૂટ્યાઓની રહે નહીં. આ એક સંકલ્પ ઉઠ્યો કે ખાલી આ હોય ને વળી વૈકુંઠમાં દેવી, હોય ને વળી વૈકુંઠમાં દેવી. આ વાતનો જે વિકલ્પ સંકલ્પ ઉઠ્યો, તે હવે જે સંકલ્પ ઉઠ્યો બીજો એ ઉઠ્યો કે આ નીને બાવો રાતનો બાકી જશે કે ઘણી હવારું દી રહેશે. આને ક્યાં જોતું, આનો ઉકેલ ક્યાં કરવો. આ મન વિચમણામાં પડ્યો. આ વિચમણામાં પડેલું મન પછી તો નિંદ્રા આરામ થઈ ગઈ. કુવાનું તો રહેવું નહીં, બંડી ભલે ઉતારી મૂકી, હોય ભલે પડીએ, વળી હોય ના હોય, હોય ના હોય, હોય ના હોય, ઘરે આમાં હવાર પડી ગઈ. હવે એનું કરવું હોય અહીંયા ને બાબાઓમાં હોય કે ના હોય, અહીંયા હોય ને હોય કે ના હોય, એટલે કરવું આ ભૂતવાળામાં કરેલું મન હવાર પડી ગઈ. હુએ ને ઉઠવાનો સવાલ, અજવાળાની જ વાટ જોતા હતા. અને જઈ કરીને હવારા સાધુ બને ગયા અને હાથ જોડીને કહ્યું કે બાપજી તમારી પ્રસાદી તો હાઈટ તમે મને દીધી, પણ આજી રાત ફૂટી કે આનો ઉકેલ મને ન જડ્યો. તમે હોય તો દીધી કણે, પણ કે વાત મારી ઈ છે
કે હવે આ વૈકુંઠમાં દેવાની તમે ફાટ મારી એ તો એ તમારા કને હાથેરું નથી, હવે ફાટ મારી ક્યાં હોય કે એ તમે દીઠું નથી કે કેમ કરવું શું કરવું. કઈ કે છે તમે હાઈટ પરથી આ બધા પોટલા બાંધીને બેઠા હો, મોનાના ચાંદીના, હવે આવડું બાંધીને બેઠા હો, આટલી મારી કોઈ ભીગી નહીં આવે. આ બધું તમે ખણીને જ જનાર આવો ને, જ્યાં જનાર આવો ત્યાં આવડો લડ ખણી જશો, મારી આટલી હોય ભીગી તમારે ભીગી નહીં આવે. આ જે શેઠને જ્ઞાન ચક્ષુ ખુલી ગયા. ખાલી વાત સાચી કે જગની માયા જૂઠી મનવા તું માન કહ્યું તું મારું. આ માયાના પોટલા આવડા જો મારા ભેગન નહીં હાલે, આટલી હોય ને હાલે તો આ બધું તો કેમ હાલશે. વાતનો એક શબ્દ ગુરુદેવ કા કે તાકા અનંત વિચાર થકે ગુણીજન પંડિતા થકે વેદ પુરાણ. શેઠને આત્મજ્ઞાન થઈ ગયું કે આ પોટલા રે એકે કામના અને સાધુના શબ્દની ચોટ લાગી ગઈ અને એ ધન ભેગું લઈ જવું હોય તો આ ધન નિધન બને એના પહેલા આ દાવ બધો સત્કર્મમાં લગાવી દેવો, જેથી કરીને એ વૈકુંઠ સુધી ભેગું હાલે ને લઈ જવાની રીત સમજાઈ ગઈ. એટલે સંત એ આપણા જીવનમાં અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરી અને આવા દુર્ગુણોને દૂર કરીને સત્વની સમજણ દે એનું નામ સંત. એટલે શાંતિ પમાડે એનું નામ સંત કહેવાય. આ સાધુના સાનિધ્યમાં સત્સંગમાં રહી રાહ મળે તો એ જીવન આપણું સુગંધિત બની જાય ને આપણા જીવનમાંથી જે પ્રેરણા લે એને પણ આનંદના ઓર એવા પ્રેમમાં જઈ એવો રંગ જે અંતરથી લાગે અને એના માટે અધૂરે ગળે સત્સંગમાં જઈને શબ્દને પકડવાનો પ્રેમ આવે તો જ એ સદમતી તરફ આપણું ભરાય. એટલે આ મહાપુરુષને કહેવું પડે કે પરધન નવ ધારે હા. સદગુરુ મહારાજે કહ્યું કે પડી ગયેલી વસ્તુએ લેવી, પર સ્ત્રી ગમન તો કરવું ને. અને કહ્યું કે પર સ્ત્રી જેની માં વાત તો એ કરે. અર્થઘટન જે પરેજ પાળવાની એ પરેજ પાળવાની રીતે કરીએ. આપણે આપણા દ્વેષમાંથી બચી, રાગમાંથી બચી, ઈશ્વરને અનુરાગી, વૈરાગી, આનંદમય તત્વને પામવું હોય તો જેટલી જેટલી પરેજ મહાપુરુષોએ પોતે અનુભવી અને જગતને દ્રષ્ટિ આપતા ઘેર્યા એ આટલું આપણા વ્યવહાર કાળમાં નિષેધ કરીએ તો પરમ તત્વ ક્યાંય છેટે ગોતવા જવાની જરૂર એ નથી દેખાતું. એનું કારણ કે આટલી આદર્શનું વચમાં આડી પડી હોય, આડી નીકળી જાય તો પછી નારાયણ ક્યાંય છેટો. આગળના ચરણમાં કહ્યું કે મોહ માયા જેને વ્યાપે નહીં, આવો દ્રઢ વૈરાગ્ય જેના મનમાં, રામ નામ સુતારી લાગી, સકળ તીરથ કે તેના જન્મ. હવે આ ઘટના હારું એ મને જાણવું હોય કે રામ નામની તાળી લાગી જાય તો એ જીવાત્માની ગતિ કેવી થાય. એ ગતિને જાણવા હારું વળી આપણે સિદ્ધાંતને સમજવા માટે આજે પોતે દ્રષ્ટાંત લેવું પડે. દ્રષ્ટાંત વગર સિદ્ધાંત સમજાય નહીં. એટલે અહીંયા સુંદર મજાનું એક રાજાનું રાજ અને આ રાજાના રાજમાં એક દીકરીનો જન્મ થયો અને એ દીકરીનો જન્મ રાજાને ઘરે દીકરીનો જન્મ થાય અને ત્યાં કેવા જીવાત્માઓ આવે, કેટલાક પુણ્યના ઉદય થયા એવા જીવાત્માઓ રાજાને ઘરે આવે. એટલે કવિ હે ને, કવિ એ પ્રકૃતિને વાચા દે. કવિનું હૃદય પ્રકૃતિને શબ્દમાં લઈ આવે. વર્ણન કોણ કરે? લેખક કે કવિ હોય આ પ્રકૃતિની ઘટના જોઈને એમાંથી શબ્દને કંડારીને જગત સુધી એના કિતાર પહોંચાડે એનું નામ કવિ. આવા કવિ આવા જેઠ મહિના જેવા સમયમાં દરિયો જઈને ગાંડો તૂર બને, આવા સમયમાં દરિયાના કિનારે જઈને ઊભા રહ્યા કવિ જોયું આવડા ઘોડા જેવડા મોજા ઉલ્લીને આવે રહ્યા. આ મોજા આવે રહ્યા અને અહીંયા કિનારે વિખરાઈ જઈને ફીણ થઈ જાય. આ ઘટના કવિ જોઈ રહ્યા. કવિને હૈયું હાથમાં ન રહ્યું. એટલે કવિ હંમેશા પ્રકૃતિને વાચા આપે. મોજાને કવિ પૂછે રહ્યા કે મોજા તમે આટલા ઉલળતા ને કૂદતા ને આવો રહ્યા દરિયાની વચ્ચોવચ્ચથી
તમે તમારા મેળે આવો ને તો તમને કોઈ ધક્કો મારે કે વાતમાં માલ શું નહીં. કવિ મોજાને પ્રશ્ન કરી રહ્યા કે તમે તમારા મેળે આવો રહ્યા કે કોઈ ધક્કો મારે રહ્યો. મોજાનો જવાબ થયો, નાના મેળે તો કઈ અવાતું હશે, એવી રીતે પવનની ચકેરી આવે ને ધક્કો લાગે રહ્યો કે અમારા જગતમાં ટકી નથી શકાતું, ધક્કા છે એમને આવતું. તો કે ધક્કો પવન જેમ મારે ને મોજાને ધક્કો લાગે અને મોજું કિનારે આવી જાય, એમ આપણે આપણો વિચાર કરીએ કે આપણે આ જગતમાં જન્મી રહ્યા કે આપણે મેળે આવી રહ્યા કે આપણને કોઈ ધક્કો મારેલો. વાતમાં શું વાત છે? મોજું જેમ એના મેળે નથી આવતું, જેમ ધક્કો લાગે રહ્યો એમ આપણે આપણા જો મેળે અવાતું હોય ને તો આપણે ધીરુભાઈ અંબાણી ઘરે ના આવ્યા હોત ત્યાં ભરતિયાના પૂછડા વાટીને મરી ગયા. જેમ મોજાને પવન ધક્કો મારે તમારા કરમ જીવ જીવના ધક્કો મારે ત્યાં ઢીલવું પડે ત્યાં ગટરમાં રહેવું પડે. ત્રણ પસરાની વચમાં કર્મ કોઈને છોડવું નથી. એ કર્મના સિદ્ધાંતના કારણે દરેક જીવાત્માને કર્મ ભૂમિમાં આવવું. આ ધક્કો કર્મનો માટે, કર્મને સત્કર્મ માટે આ સંતો આપણને પ્રેરણા દે રહ્યા કે માનવ તરીકે જન્મ્યો હો તો કર્મને તું સત્કર્મ બનાવી લે, તને ઈજા એટલું આવશે. માત્ર વિચાર ફેરવીને પુરુષાર્થ કરવાનો, આમાં કાંઈ કરવાનું નથી. સહજ છે જે આ સહજ યોગથી સમજણમાં આવી જશે તો જીવન તારું તું જ ધન્ય બનાવી. તારા જીવનનો તું જ ઘડવૈયો હો. સમજણ વગરનું જીવવું, જીવો વર્ષ હજાર, સમજીને જીવો એક ઘડી કે સમજો બેલો પાર. આ સમજણ એ જ જ્ઞાન. આવી રીતે જો જીવન થઈ જાય તો ધન્ય બની જાય. આમ આ રાજાને ત્યાં એક દીકરી મળે અને તઈ જેમ આપણે કહ્યું એમ કર્મના યોગી રાજાને ત્યાં જીવાત્મા જે જન્મે કેટલા પુણ્યને પ્રાપ્ત કરેલો જીવ હોય રાજાને ત્યાં જન્મે. ને આવી દીકરી એવી તો સૌંદર્યવાન કે જેના સ્વરૂપ માટે શબ્દો ખૂટે વખાણ કરવામાં. આવી તેજોમય દીકરી અને એને સાતના માળના ઝરૂખામાં રાજા રાખે પડદાની ભજનમાં. આમ એના દિવસો ગુજરે. આપણે તો કદાચ નામાકરણ કે આ તે લૌકિક જગતનું 5 હાથ દઈએ કે મહિના 2 મહિનામાં હોય, પણ આ તો રાજાની દીકરી 5 વર્ષથી ત્યાં સુધી હાજરેલી. 5 વર્ષથી રાજાને વિચાર આવ્યો કે આ સ્વરૂપવાન દીકરીનું નામાકરણ માટે આપણે બાપાને બોલાવો રાજગોરને અને આના ગ્રહોના જન્મ કુંડળી પ્રમાણે આનું નામ નાખવાનું. આ 5 વર્ષની દીકરી સમજુ ફરે ફરે અગાસી માથે રમે, પણ કોઈ દી આ નગરના લોકોએ નામ સાંભળેલું કે ચંદ્રમુખી, ચંદ્ર જેવી તેજસ્વી એવી પ્રશંસા સાંભળેલી, પણ નગરના કોઈ જણે આ પાત્ર જોયેલું. આમ હાજરેલો આ દાગીનો રાજાની દીકરીનો ને આમ દિવસો ઉજરે. યોગાનું યોગ આ ઘોર બાપો એ આયા દીકરીનું નામાકરણ કરવા માટે. અને નામાકરણ કરવામાં કુદરતી યોગ એવા સર્જણા કે પૂર્ણિમાનો દિવસ છે અને પૂર્ણિમાના દિવસે યોગ વિશેષતા એ હતી કે તેની ચંદ્ર ગ્રહણ. આવા યોગી ગોર બાપો આ દીકરીનું નામાકરણ કરવા માટે આવ્યા. નામ જન્મ કુંડળીને આધારે જોતા જોતા ગ્રહોની ગણિતે નામ પણ એવું જ આવ્યું કે દીકરીનું નામ ચંદ્રમુખી. ચંદ્ર જેવી તેજસ્વીને નામ પણ એનું ચંદ્રમુખી, આવું એનું નામાકરણ છે. અને ગોર બાપા વિશેષણ રાજાને એમ કહ્યું કે આ દીકરી તમારી એવી તો તેજોમય કે ચંદ્રને ટક્કર મારે આવું જેનું તેજ એવા એના ગ્રહો તેજ એવું એનું રૂપ. તો કે તમે આજનો દી કે રાતે અગાસીમાં હુવા ન દેતા, કારણ કે આજ રાતનું ચંદ્રગ્રહણ રાહુ એને ભૂલી જશે. આવું કહેતા અને કવિઓ આ રોકની પ્રશંસા કરતા કહેર્યા કે રસતોડી રાહુ આવ્યો લગન વચાળે જોઈ, રાહુને ચંબા ભયા કે હોઈ ચંદા કે હોઈ. કે આગાસીમાં ઉતરેલી દીકરી અને રાહુ નક્કી ન કરી શક્યો કે ચંદ્રમાં હાચો પીયો. આવી સ્વરૂપવાન કે આ ચંદ્રમાં દિવસો જેના ગુજરે રહ્યા, ઓજલમાં એનો સમય જાય રહ્યો, કોઈને દર્શન દે નહીં. કુદરતના યોગે એક દિવસની ઘટના એવી ઘટે કે આમાં જ્યાં
મહેલ હોય ત્યાં ચાકરો અનેકવિધ ચાકરી કરવાવાળા બધાએ વાળકોળ કરવાવાળી દાસીઓ આ બધા રાજભોગના જેટલા નોકર ચાકરો આ બધા ચાકરી કરે રહ્યા. એમાં એક દિવસ આ નીચે ઝાડુ વાળો રખેર આપણે ભંગી ગઈ. આ રખેર એ ઝાડુ વાળી રહ્યો અને કુદરતના યોગે સંજોગ એવા સર્જણા વાત તો સાંભળેલી કે આ દીકરી આવી તેજસ્વી એવી પ્રશંસા સાંભળેલી નગરજનો સાથે, પણ કોઈ દિવસ આ સદગુરુ સ્વરૂપ જોયેલું નહીં. એટલે ઘટના એવી ઘટી કે આ ઝરૂખામાંથી આ દીકરીને મોઢું બહારે કાઢવું અને રખેરને ઊંચું જોવું, આ બેના યોગ મળ્યા. આ યોગ મળ્યા તે રખેરને વીજળીનો ચમકારો થાય એવું ભાષ્ય થઈ ગયું. આ હાથમાંથી વાળવાનો હથિયાર પડી ગયો, ઊંચું જ જોતો રહી ગયો અને મન એનું સ્થિર બની ગયું. આજ તો લોક મેં વાત સાંભળી હતી, ઓને ઝરૂખામાં વીજળીને ગોળે કામ પતાવી મોઢું પાછું કાઢી. મન એ સંકલ્પમાં ગુચાઈ ગયું કે જીવન તત્વો ધન્ય કહેવાય કે એક વખત મારે ચંદ્રમુખીને સાંગો પામ કે જોવીએ આવું દ્રઢ નિર્ણય રખી હરે કરી લીધો. રાજા કે નગર શેઠનો વાત કરે તો ઠીકે પુહાતી વાતે, આ ઝાડુ વાળો તળિયાની વ્યક્તિ અને રાજાની કુંવરને ગાંઠ વાળે કે મારે રાજાની કુંવરી આવી મનમાં વળેલી ગાંઠે કામ નથી, કામ અડધું મૂકી ખંભેલા નીકળ્યો કરે. આ મનમાં ઉઠેલો સંકલ્પ સમાધાન કેના કને કરવું ને વાતને પાકી કેમ કરવી, તો એના માટે એનું પાત્ર કે આપણા ગૃહસ્થ જીવનના બે પાત્રમાં પોતે અથવા પોતના અર્ધાંગની ધર્મ વિચાર કરો કે આ વિચાર મારે ક્યાં જઈને કહેવો, તો ઘરે જઈ કરી એના ધર્મપત્નીને જઈને વાત કરી. ઝાડુ મૂકતે મૂકતે કે મારે ચંદ્રમુખીનું દર્શન કરવું, કેદી એ વાત લઈને એની ધર્મપત્ની લગાઈ ગઈ કે આ વાત કરો રહ્યા કે કોઈ રોજ આવો રહ્યા એકે વાતનો બોલીને આજ આવી વાત લઈને આયા, કોઈ તમને વાતમાં બાંધતા નથી પાઈ દીધી, જગત શક્કી તો નથી ગયા. આ વાત આપણાથી કરાય જ કેમ? ક્યાં રાજાનું પાત્ર અને ક્યાં આપણી પદવી? આ વાતનો યોગ કેમ ન મળે ને આવી વાત કરતે વિચાર કરવો જોઈએ. ના, મારે ચંદ્રમુખીનું દર્શન કરવું. બાઈએ ઘણા કાકલુંદી કર્યું કે એ વાત બને નહીં, એ વાતો કરાય, એ વ્યવહાર કરવો બહુ ઓખો હોય, એ જેમ તેમ ન થઈ શકે. ઘણા બધા સમજાવવાના પ્રયત્ન કર્યા, બોલ્યો એકનો બે થયો નહીં. 2 વાર કહ્યું, 4 વાર કહ્યું, બાઈનું કહ્યું કે મેં કર્યું નહીં, અને 5મી વખત કહી દીધું કે ચંદ્રમુખીને જો મને દર્શન ન થાય તો અન્નજળ અઘરાસ કે ખાવું નહીં ને પીવું નહીં. આવડે વાધુ કઈ કહ્યું. બાઈ હવે હરોરી પડી કે હવે આને કાંઈ કહેવા કરું. મનને સમાધાન કર્યું કે હાંજ પડશે, પેટનો ધર્મે એમાં કાગડા કૂતરા બિલાડા બધા મળશે બોલવા, તઈ મને કેવું નહીં પડે. પોતમારો વસેડા આમ કહેશે કે તમારા નીકળે રહ્યા કે નહીં, તઈ હવું થશે હમણાં આને કાંઈ કહેવા કરું. બાઈએ સમાધાન કર્યું પોતના વિચાર. હવે આમ કરતા કરતા જે હાંજ પડી તો એ ભૂલે રહીને કેટલા પ્રેમ ભર્યા શબ્દોથી કહ્યું કે હાલો ને જમી લ્યો ને પતિ દેવ ને આવા ઘણા વખાણ કર્યા. બોલ્યો કે નહીં, મારે અન્નજળ અઘરાસ, મારે ચંદ્રમુખીના દર્શન કરવા. બોલે વિચાર કરી બાઈએ કે આ વાધુ કે હીરની ગાંઠ વાળી કે આને કહેવાય કે મને નથી કરવું. એવું કરતા રાત ગઈ, બીજો દી ગયો, બીજી રાત ગઈ, ખાતોય નથી ને પીતોય નથી. ત્રીજો દી ગયો તો બાઈએ વિચાર કર્યો કે જો આમ જ કર્યામાં 2 માણસ જો એકબીજાને હામાં જો શું પડ્યા તો છોરાને નકળવા હે. આ બાજુ ઓલો હીરની ગાંઠ વાળીને બેઠો રે, કામ કરવા નહીં જાય તો પગાર બંધ થશે, આ બધો ટકો વધશે. અને કહ્યું કે વિપત પડે ને વલખીએ વિપત ન જાય. વિપતે ઉધમ કીજીએ તો કે વિપત ઉધમ વિપત કો ખાય. દુઃખ આવે તો પ્રાણ જાલી બેહી નારાબાઈનો ગમે તે રીતે બુદ્ધિપૂર્વક સામનો જો કરવામાં આવે તો આજની તો કાલ આવેલી વિપત્તિ એ હતી. આવી કેરમાંથી બાઈએ મનનું સમાધાન કરે અને બાઈ બાંધી કેર અને વાળવાનું ઠારું લઈને
એ જે ભાઈ કામ કરતો તો એ કામ કરવા બાઈ જતી હતી. કારણ કે રોજી રોટી તો ચાલુ રહે, આનું સમાધાન ગમે તે રીતે રસ્તો નીકળશે. ભાઈઓ હંમેશને માટે જ્યાં ન નીકળે રસ્તો ત્યાં ભાઈઓ કાઢે. એ ભારત વર્ષનો જઈ પુરુષ હરો રહ્યો ત્યાં ત્યાં સ્ત્રીએ સમર્થન દઈને રસ્તા કાઢ્યા. ઇતિહાસના પાનામાં ઇતિહાસ બોલે. તો આ વખતે આ બાઈએ સમાધાન રૂપે ત્યાં જઈ કરીને એનું કાર્ય ચાલુ કર્યું. અને આમે જો આપણો તો સ્વભાવ હોય, આપણાથી એટલી બાઈભાઈ જેટલી બાંધછોડ ન કરાય. અને બાઈભાઈની સવલતે એની જેમ ત્યાં મૂંઝાઈ જાય તો રોવે હિયા, ને મોજ આવી જાય તો દાંતે હિયા કાઢે. આપણે રોઈએ ને હચીએ ને દાંતે પૂરા ન કાઢીએ. હલવાઈ 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 ઓગળે ઓગળે મોડું ઓગળે. તે આપણે આમ જો પહેલા એવું હતું કે 12 મહિનામાં આપણને આવા વ્હીકલ નહોતા, 4-વ્હીલર ને મન ગાર્ડન હતા, સાયકલ તવલી ક્યાંય ચિત્રમય નથી. તો આવા પડે 12 મહિનામાં ક્યાંય બહાર તો જવાનું બહુ થાય નહીં. આપણો મોટામાં મોટો તહેવાર એટલે હાથમાં જેવો તહેવાર. અને તઈ વળી ભાવથી કદાચ છૂટા થવું હોય તો બોન દીકરીની પહેલી દિયાવી એ રીતે ભેટથી આંટો ફેરો કરી આવી. આવા ભાવ લઈને જવાનું આવે. અને એવા ભાવ લઈને જઈએ આપણે જઈએ અને તઈએ અહીંયા કોટા ગામમાં ગાડીએ ના આવે. ગાડીએ ખૂબ કામે છેટા ગામમાં હોય વહેલા ઉઠીને આટલું કાઢતા હાલીને 5 કિલો કાપો તો તે ગાડીનું દર્શન થાય. અને તઈ ગાડી આવે તે વળી એવી આવે કે બાણા ઊંધી માન ભરેલો દે. આપણને એમ થાય કે અમે તો 12 મહિને આવ્યા આટલા માગ દેવા પડે. તો આપણા હાથમાં માર્ગદર્શન એવો જોઈએ. આપણને એમ કે 12 મહિને આવ્યા તો આવી અમે વાત જોઈએ તો ના કે તો આજે માર્ગ નથી થઈ. ભલે કઈ આપણે એમ થાય કે ભાઈ ને જેમ તેમ ધક્કો મારી માં ચડાવો કાં તો આપણે તો બળ કરી ચડી જઈએ. લીક ને હોય રહી જાય એને મોર ચડાવવો પડે. અને મોર ચડાવી માં આંકડા મોકળા મોર સસા જાય ને હાલે જાય. અને આમ આગળ જઈને પૂછે તમે ક્યાં ના, તમે પૂછો તો તમે નીકળ્યા ના, અમે નીકળ્યા જરીક માફ કરો ને હવે ઈ માફ કરી લે. આપણે જોરે ચડીને પછી આમ લઠો ચાલી ઉભા નીચે જઈને પૂછીએ તો આપણને માગે આપણે પૂછ્યા ને ત્રેવડના ઈ કહું છે કે ભાઈ એને બધું હણો ઝડપી લઈને એનું આવે. ને આપણે બોલી જઈએ તો એમ થાય કે તમને તો વિચાર કરવો ખબર. ભાઈ હશે ભાઈ હશે વાત બોલી ગયા એને પાછોડે એ આવી જાય. એ ધંધો નફાવા આવે. એટલે આ બાઈ જઈ કરીને કામ ચાલુ કર્યું. એટલે દાસ દાસીઓનો સંપર્ક કર્યો. દાસ દાસીઓને પૂછતે સંદેશો ચંદ્રમુખી સુધી પહોંચાડ્યો. અને દાસીઓને કહ્યું કે મારે ચંદ્રમુખીને મળવું એ તરીકે આવો સંદેશો બાઈએ દાસીઓ દ્વારા મહારાજ સુધી પહોંચાડી દીધો. ને હું તો મોટા મહાન દયાળુ ગરીબ મહાનની વાતને સાંભળે આવા ભાવવાળા ચંદ્રમુખીએ અને દાસીને કહ્યું કાંઈ વાંધો નહીં, તમે કહી દો એને કે આવતીકાલે 8 વાગ્યાના સુમારે એ મળવા માટે આવી જાય. એની જે કંઈ પ્રશ્ન હોય એનો સોલ્વ થઈ જાય. અને વ્યવસ્થા એવી ગોઠવજો કે વચ્ચે પડદો રાખજો. એને આપણે સ્પષ્ટતા અવાજ જાય પણ આ દેખાય નહીં. આવા ભાવથી બીજા દિવસનો સમય થતા પણ આ વાત મળી કે આવતીકાલ મળશે ચંદ્રમુખી સાથે પ્રશ્નનું સમાધાન. આના હૃદયમાં આનંદ થઈ ગયો કે આ દુઃખની દવાની એક ગોળી તો જડી કાલ જીવ દુઃખ મળશે. આમ કરીને પતિ કને વધાઈ ખાધી કે તમારા દુઃખના દર્દ માટે મેં એટલો પંથ કાપ્યો કે આવતીકાલ મારે ચંદ્રમુખીને મળવું. બીજા દિવસનો જે પ્રભાત થયો તે હર્ષ ગેલી થઈને આ ભાઈ એના નિયમ પ્રમાણે જઈ અને વ્યવસ્થા પ્રમાણે જઈને ઊભી પડદાની બહારે અને અંદરથી ચંદ્રમુખી નિવેદન કર્યું કે બોલો બેન શું તકલીફ છે. ભાઈએ વિચાર કર્યો કે ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી મારે કયા શબ્દમાં વર્ણન કરું કે મારા પતિને તમારા દર્શન કરવા. હું રખેરની ભાઈ કેમ ઘડીકવાર શબ્દકોશમાં શબ્દ મળતા નથી. પણ હું મોટું મહાન વિચારીને ફરી નિવેદન કર્યું કોઈ મુશ્કેલી કોઈ દુઃખ કોઈ તકલીફ હોય તો બોલ
બેન બોલો, રાજમાંથી પ્રબંધ કરાવી દઈએ. કહ્યું ભાઈએ કહ્યું કે દુઃખ સુખ કીધો ઠીક, પણ મારા પતિએ આવો પ્રાણ લીધો કે તમારા એને દર્શન કરવું. આ ભાઈ એનું નિવેદન દીધું. કઈ ચંદ્રમુખી કહ્યું કે એમાં શું ગભરાઈ ગયા? તમારા પતિને કહી દેજો કે 6 મહિના સુધી સદંતર નિરંતર રામ રામ નામના જાપનો નિયમ લઈ લે, આસન બનાવીને બેસી જાય, 6 મહિના સુધી રામ નામનું આરાધન કરે. 6 મહિના પછી હું તમારા ઘરે દર્શન દેવા આવીશ, તમને અહીંયા આવવું નહીં. આવું ચંદ્રમુખીએ આ રખેરના ધર્મપતિને વચન દીધું. અને આ બાઈ આનંદ હર્ષ ઘેરી એનો કાર્યક્રમ પતાવી કરી અને ઘરે એના પતિને હીરની ગાંઠ વાળેલા સાથે વિચારને સમર્થન કરતા કહે કે તમારા આ દુઃખની દવાની ગોળી હું લઈ આવી હું, પણ અઘરી એ વાતની એ કે હજી એટલા દી તપ બેઠી, 6 મહિના સુધી તપ બેઠે, આનું પરિણામ આવે. ને પછીનું પરિણામ એવું કે ક્યાંય ના જવું પડે, ઘર બેઠે ગંગા આવે એવું, પણ 6 મહિનાનું વાત આપે. આ વાતનું જે વિધાન થયો, બોલે તો હીરની ગાંઠ વાળી થયો, એમ તો એમ, પણ મારે ચંદ્રમુખીના દર્શન નિયમ કરી અને આસન કરી અને નીગ્યું એના કહેવા પ્રમાણે. અને રામ 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 એની યોગ્યતા પ્રમાણે એક જ લક્ષ્ય કે મારે ચંદ્રમુખીના દર્શન કરવા. આમ કરતા કરતા 1 દિવસ, 2 દિવસ, અઠવાડિયું, પખવાડિયું, મહિનો, 2 મહિના, 3 મહિના સમય વહેતું જ આવ્યું. ત્યાં બરાબર 6 મહિના પૂર્ણ થયા અને ત્યાં ચંદ્રમુખી અનુચરોને નિવેદન કર્યું કે રથ મારો તૈયાર કરો, મારા વચન દીધેલા પ્રમાણે મારે રખેરના પતિને દર્શન દેવા જવા. આ વાતનો રથને તૈયારી કરાવી, એટલો તો રથને દીપાવ્યો, શણગાર્યો. અને આ ચંદ્રમુખી તેજોમય હતી, સ્વરૂપવાન હતી, પણ જેટલા સ્ત્રીને શણગાર દીપે એટલા બાલે બાલે મોતી પરાવીને એને શણગાર. આવો શણગાર કરીને આ ચંદ્રમુખી રથમાં બેહી અને આ બહાર વિચરી રહીએ કે આખા નગરજનો કોઈ દિવસ ન કરેલું દર્શન, આખા નગરજનને કૌતુક લાગ્યું કે કોઈ દિવસ નહીં. અને આજ આ નીકળવાનો હેતુ વાત શું નવીન કૌતુક આપણા આ નગરમાં થઈ રહ્યું છે. ચંદ્રમુખી એનું વચન પાળવા હારું કરી અને આવું દિવ્યમાન રથમાં બેસીને વિચરી રહીએ. બધી શેરીઓમાં પસાર થતે આ જે વાસ હતો ભૂંગીનો, છેલ્લે આ છેલ્લા વાસમાં જઈને રથ ઊભો છે. અને જે રખેલબાઈના સરનામા પ્રમાણે પૂછતાછ કરતા એને જી કરો ઘોરના આગળ જઈ અને રથ ઊભો રહે અને ચંદ્રમુખી નિવેદન કર્યું, બેન તમારા પતિને કહી દેવો કે વચન પ્રમાણે ચંદ્રમુખી તમારા પતિને દર્શન દેવા માટે આવી. આ જેની થયેલી ધર્મપત્નીએ બારે ઉભા રહીને સંદેશો મોકલાવ્યો, હાથ દીધો કે જાગો, વચન પ્રમાણે ચંદ્રમુખી દર્શન દેવા આવીએ. પણ એના પતિને હૃદય કમળમાં દ્વારથી રામ 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 બીજી વખત રાડ કરી કે જાગો, ચંદ્રમુખી દર્શન દેવા આવીએ. તોય ઓલાની એકાગ્રતા તૂટતી નથી. ધંધોળીને જગાડ્યો કે જાગો, વચન પ્રમાણે ચંદ્રમુખી દર્શન દેવા આવીએ. તે ઓલે જાગીને કહ્યું, ચંદ્રમુખીને કહી દો કે મને હૃદય કમળમાં સૂર્યમુખીના દર્શન થઈ ગયા, ચંદ્રમુખી ઝાંખી પડેલી કે ના. આ જેને લાગે કે મોહ માયા જેને વ્યાપે નહીં, આવો દ્રઢ વૈરાગ્ય જેના મનમાં, રામ નામ શું તારી લાગી, સકળ તીર્થ કે તેના તનમાં ક્યાં નાગર નરસિંહો. આ રામ નામનું મહત્વ સમજાવતા કહેવાય કે જેને પ્રભુથી પ્રીત લાગી ગઈ, એને જગતની માયા ગમે એટલી સુશોભિત હોય એ બાંધી હતી આ ન બંધાણો. એ નરસિંહ એટલે એને વૈકુંઠના સુખ મૂકીને પરમાત્માના ચરણમાં વાસનો જેને યોગ સાધી હોય એ ભારત પ્રશ્નો સાધુ નાગર નરસિંહો. અને એના 52 કામ કરવા નારાયણને આવે નહીં કે આવા મુખ આયા જેને વ્યાપે નહીં, આવો દ્રઢ વૈરાગ્ય જેના મનમાં, રામ નામ સુતારી લાગી, આવો સકળ તીર્થ કે તેના તનમાં.
પ્રગટ ઈશ્વર ઘટમાં બેઠો હોય પણ કર્યા વગર કાંઈ મળતું નથી ને કરેલું ભોગાટ જતું નથી. હાથ મારતો જા. પણ આપણે આપણા જીવનમાં ઈશ્વર તત્વના ગુણોને જાણીને ઓ ઈશ્વર ભજીએ તને, મોટું તારું નામ, ગુણ તારા અમે ગીત ગાઈએ તો થાય અમારા કામ. પણ શરત એક વાતની, હેત લાવીને તું સાવજે. પ્રેમ વગર પરમેશ્વર પ્રગટ થતો કે હેત લાવી તું સાવજે. સદા રાખ દિલ થા, ભૂલ કદી કરી અમે તો તું પ્રભુ કરજે. કે આ ગતિ તરફ જવા માટે આમાં એક પૈસો નથી પડતો. આ વાતને કોઈ સંપ્રદાય નથી માનતો. આ વાતને કોઈ લેવા દેવા જ નથી. આ વાતને આત્મા અને પરમાત્મા બેના જોડાણ સિવાય એકે આવરણામાં મંદિરની જરૂર નથી. આ એક તારું મંદિર, મંદિર તારું, વિશ્વ તારું, સુંદર સર્જન હારા, પળ પળ તારા દર્શન કરે પણ દેખે કોઈક દેખણ હારા. એટલે મંદિરમાંથી છૂટી જાય ને એને આ મંદિરના સુદર્શન થાય. બાકી જેને તેને થતા એટલે મંદિરની વિચરણામાં કડિયામાં સૌ ઝઘડા સંસારના, આ સંપ્રદાય આ સંપ્રદાય આ સંપ્રદાય, એ તો વાંધા વાંધા એ મનનું કામ. કે એ મનનું ત્યાં કામ આત્મદર્શન કરવું હોય ત્યાં તો ઈશ્વર ક્યાં નથી. આસપાસ આકાશમાં છે ઘાસ ઘાસની પાત, બધે છે વિશ્વપતિનો વાર. ખાલી જગ્યાના ખોલીએ તો કઈક કરવા ધામ હરલી હોય ની અણી ખોલો ને એટલો ક્યાંય ઈશ્વરનો ખાલી નથી. એની હાજરી ભરેલી હોય તો કઈ બંધાયેલો ગઠબંધન કે પ્રેમનો બંધાયેલો હોય. તારી દ્રષ્ટિમાં પ્રેમ આવી જાય તો દુશ્મન જો એ અમૃત બની જશે. કે તાકાત નથી કેની કે આ ભારત વર્ષના સાધુનો સંસ્કાર. એટલે આ રાગ દ્વેષથી પરા ઉઠવા માટે આ સંત મહાપુરુષો સત્યનામ નરસિંહ મહેતા જેવો સાધુ જગતમાં થયો નથી ને થાય નહીં. અને થવા પણ એમાં કંઈક જો આપણને એક કલમ પકડાઈ જાય, એનો એક ગુણ પકડાઈ જાય તો શીતળતાનો વ્યાપ કરી દે. એના ચારિત્રોમાંથી આપણે પ્રેમ જગવીને ચિંતન કરીએ, મનન કરીએ, રોજેનું ગાન કરીએ તો જરૂર આપણને એમાંથી પ્રેમ જાગે અને આનંદ આવે. આગળના ચરણમાં કહ્યું કે વણ લોભી કપટ રહી, કામ ક્રોધ જેને બાર્યા, મને નરસૈયો કે એનું દર્શન કરતા પૂર ઈગોતેર તાર્યા. કે પછી એમાં કાંઈ તારવા પણ આજે દુશ્મનો દુષ્ટને ચાયણો કરીને તારીને નક્કી કરી લીધા કે મારાથી આ કરાય ને મારાથી આ ન કરાય. જગત અને ભગત એનો મેળ આમ ખાતો નથી અને ન ખાતો નથી. નારાયણ એનું કામ કરવા આવ્યો. આ મહેતાજીને આપણા જેવા સંસારી હતા. ઘરના માણેક, આ માણેક જેથી દેહાંત થયો અને આપણે તો કેટલી ત્રેવડો કે 12 મહિનામાં આનંદ ભરી મૂકો, ઘઉં હમણાં પાક્યા પછી વળી ફરી આવતે પાકે ત્યાં સુધી હાલે. આ હોય એને નતો કર્યો. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ, આજના ખાણા આજ આપે ને કાલની વાતનું કાલ. કારણ કે આવા પરમાત્માના ભરોસાવાળા એનું નામ ભગત. એક પાત્ર નરસિંહ હતો, બીજું પાત્ર વિદુર. એને વિદુર નીતિનું પુસ્તક આવે. વિદુરે શું કર્યું? એક બાજુ પાંડુ રાજાના 5 અને ધૃતરાષ્ટ્રના 100. આ ઓને રાજ કરવું, ઓકે અમારો અધિકાર હોય, બેના વચ્ચે માથાકૂટ હતી. પણ વિદુર મંત્રી હતા. વિદુરનું જીવન કેવું નિર્મળ હતું કે આ મોદી ખાનામાંથી સીધું લઈ જાય. વિદુર પત્નીને વિદુર તો કે બપોરે ઘરે જાય તો બપોરે થાળીમાં ખપેટનું લઈ જાય. હા જે ઘરે જાય તો હા જે ખપેટનું લઈ જાય. કાલની ચિંતા એ નહીં. બોલ્યા કે રાજ અમારું ને અમારું બેના કડિયાની માથાકૂટ રાજ હારું આવી જતી આવે. બોલ્યા ને ઈ નીતિ હતી અને ધૃતરાષ્ટ્રને ઈ નીતિ સમજાવી કે તારું આમાં શું હોય. પણ મહાન થયેલો ધૃતરાષ્ટ્ર, ધૂત એટલે ધૂતી લે તેવું રાષ્ટ્ર શાસન કરું. ધૃતરાષ્ટ્ર ધૂતવાપણાનું રાષ્ટ્ર શાસન, એનું નામ ધૃતરાષ્ટ્ર. તો આવા ધૃતરાષ્ટ્ર એ પુત્રાંત અને મોહાંતમાં બનેલા વિદુરે કેટલાય પાત્ર એને સમજાયા. પણ વિદુર કને કેટલી મનની આસક્તિની મુક્તિ કે હમણાં ખપે એનું એ હમણાં લઈ લે, કાલ ખપશે તે કાલ. આમાં તો માથા તૂટી થઈ પડી.
કે સંધિના દૂત થઈ જઈ કૃષ્ણ આવે રહ્યા, અને કૃષ્ણ સંધિના દૂત થઈને આવે, દ્વારકાથી આવે, અંતિમ ચરણ હતું, અને કૃષ્ણ છેલ્લી સંધિ માટે આવે, અને દ્રૌપદી અને વિરાટમાં હતા, અને તઈએ દ્રૌપદીએ કહ્યું હતું કે ભાઈ કે મેં સાંભળ્યું કે તમે સંધિના દૂત થઈને જાવ રહ્યા, કે વાત હતી. અને પાંડવો ધર્મરાજા, ભીમ, અર્જુન, સહદેવ આ બધા 5 ગામ લઈને તૃપ્ત થાય અને તમે સંધિ કરી આવો, આવી વાત મેં સાંભળી. ભાઈ વાત શું હે? કૃષ્ણ કે હા બે કે વાત કે તારી હાથી હે, અને આ 5 ગામથી કદાચ હજી કે આ ટંટો મટી જતો હોય તો 5 ગામ પાંડવને દે તો હજી આ લોહિયાળ જંગને કેટલાના ચૂડીને રંડાય, આ બધું બચી જતું હતો. મારો પણ વિચાર છે. અને કઈ દ્રૌપદીએ કહ્યું હતું કે ભાઈ તારો વિચાર હોય, આ 5 પાંડવો એની જો આ વિચાર હોય તો જાય તો જંગલમાં રહેવા જતા રહે, ગમે તે વાનો થાય, પણ યુદ્ધ થશે. યુદ્ધમાં હું જઈશ, મારો ભાઈ દ્રુપદ, મારા પિતા યુદ્ધ થઈને રહેશે. કારણ કે જે મેં ચોટલો, જે હાથે મારો ચોટલો અને તીર ખેંચાણા, એને મેં પ્રતિજ્ઞા લીધી કે આ બાળ હું એના લોહીમાં ન રંગું ત્યાં સુધી કે આ મારી માથા ઝૂકનારી નથી. કઈ કૃષ્ણએ બાંધી મુઠીએ કહ્યું કે એટલા માટે જ કે બેન તું તૃપ્ત ન થા, એટલા માટે જ સંધિનો દૂત હું થઈને જવું રહ્યો. મને ખબર પડે કે કાચું ક્યાંય કપાઈ ન જાય, કારણ કે ઘરમાં યુદ્ધ. આ કૃષ્ણ ઈ રંગવાળો કૃષ્ણને જે ઈ શાંતિના દૂત થઈને જાય, અને એ શાંતિના દૂતમાં વાતે હાથીએ પ્રસ્તાવે મૂક્યો બીજા દિવસની સભામાં, અને 5 ગામડા કૃષ્ણએ જે માગ્યા, અને 5 ગામડા કૃષ્ણએ માગ્યા, તઈ ક્ષેત્રફળ એવું આવી ગયું કે એને રહેવાનું ઘરે ન વધે એવા તો 5 ગામમાં કૃષ્ણ પરમાત્માએ માંગણી કરી. દુર્યોધન તો સહી કરી દેવા તૈયાર હતો કે સહી કરી દઉં હારું, પણ શકુની મામાએ કહ્યું કે ભાગ્યા સહી ન કરોડો પણ તારું રહેવાનું ઘરમાં નથી રહેતું, આ માગ્યા વાળો તું માગે તને કાંઈ ખબર પડે નહીં. આવી માયાજાળ કૃષ્ણની સત્ય ભક્તો માટે કૃષ્ણ નારાયણ શું ન કરી શકે. અને તઈ એને સજાગ કર્યો, અને તઈ દુર્યોધનને ક્રોધ ચડ્યો કે આ તો ભરવાડ કે આ શું કરી શકે, આને બંધન કરી નાખો અને બાંધી મૂકો ને આ કરો ને તે કરો. આ ભરવાડને કે આ વિતરણ કરવાનું ક્યાં આવે? દુર્યોધન ક્રોધે ભરાયો. અને એવે કારણે કૃષ્ણ દુશાસનનો મેલ કૃષ્ણના ઉતારા હારું કર્યો હતો, અને ત્યાં કે રોકાવ અને આપણું ખાશે તો પોતમારા આપણા કયામાં આવી જશે, તો ક્યાં કૃષ્ણ કાઢી નાખી ન હતો. આજે આવા નસ્તમાં ઉકેલ ના આવ્યો, અને ત્યાં સીધા ઉના મેળની તજવીજ કરીને દુર્યોધન રસોડાની તૈયારી કરાવવા જાય, અને કૃષ્ણ બળક મારી સીધા વિદુરના દ્વારે જતા રહે. કૃષ્ણ વિદુરના દ્વારે, કારણ કે હું તો પ્રેમ દેખીને થાય રાજી. આ કૃષ્ણ વિદુરના દ્વારે વિદુર જાય સભામાં, અને वो વિદુર પત્ની ઘરે હે. આ કૃષ્ણ અચાનક આવીને જ્યાં તો ભક્તને ભક્તાની ના ભાવ આવેલા ભગવાનને જોઈને ભક્તા ભૂલી ગયા બધું કે શું કરવું ને શું ન કરવું, આગતા સાગતા કેમ કરવી ને શું કાંઈ બીજું તો હતું એ નહીં. આવી આગતા સાગતામાં આવી કરીને ભગવાનને ઊંધામાં પાટલા ઢાળી દીધા, ને લાડમાં આયા તે ખબરાવાનું કેળા લઈને બેઠા તે ગરબ ભગવતા આવે, છોટા દેતા આવે, ને આ કૃષ્ણ છોટા ધમકાયા રાખે. આપણે ભક્તનો પ્રેમ કે ખાવાનું શું એવી નહીં, પણ ભક્તનો પ્રેમ શું એ આ વાતની જે લગન ચાલી રહી છે. અને તે વિદુર આવે ગયા, અને વિદુર આવીને જોવે ને ભક્તને કહ્યું બરવા આ કરો શું રે, કે ગરમ પડી ગયો ને છોટા ખવાઈ ગયા, કે એમ થઈ ગયું એ ખબર કઈ પડી. આવો પ્રેમ, આવા પ્રેમ ભરેલી ભક્તિનો યોગ જ્યાં ચાલી રહ્યો હોય, અને વિદુર આવી કરીને નિજ દ્વારે આવે આ પ્રેમ અને આનંદમાં. ત્યાં ઘટના દુર્યોધન આ કૃષ્ણ જતા રહ્યા વિદુરને ત્યાં, દુર્યોધનથી આ વાત સહન ન થઈ. દુર્યોધન ઈર્ષાળુ વ્યક્તિ, પોતાના મનનું સમાધાન જો ન થાય તો ઈર્ષાળુ બીજો સ્ટેપ ઈ લે
ખબર પાડી દઈએ એની ભલા માન્યા નથી પણ એની ખબર ના પાડું તો મારું નામ નહીં. આવી વાતનો વિચાર કરીને વિદુર તો કાંઈ જાણે નહીં તો સંભાવી સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગે એ ભગતનું લક્ષણ. એને તો કોઈ ઈર્ષા ક્રોધ ભાવની, પણ આ દુર્યોધનને જય કરીને સાંજની ઢળતે કેળ મૂક્યું કે આ કૃષ્ણ આટલી વ્યવસ્થા આવડા ભોગને સુખ મૂકીને વિદુર કાકા કને છે શું તેમાં ખાવા ગયો હોય. આવી ઈર્ષાના માર્યા આ જય કરી અને વિદુરને પછાડનું કહ્યું, અમે આવ્યો એ કૃષ્ણ તમારે ત્યાં, આજ અમે બધાએ મહેમાન તમારે ત્યાં થશું, રાતે જમવાનું બધાનું અમારું ઉમય. હવે આ તો એવું તો નહોતું કે 2 દીકરા ને 2 વહુ હોય, 100 દીકરા ને 100 વહુ ને વધારાના મામા સરખુની નીકળી જાય, થોડા તો હતા નહીં. હવે એનું આમંત્રણ દેવું વિદુર કને તો હડો એક મળે નહીં. હવે આનું કરવું વિદુરને ક્યાં કરવું હતું? એનો તો પ્રેમ ભગવાનમાં હતો. ભલે બીજું શું થાય, તમારો હુકમ હોય તો હોય, દુર્યોધનનો હુકમ હોય તો એના આગળ મંત્રી શું કરે રાજાના હુકમ આગળ? ભલે આ ભગવાનની ઢળતી હાથ જેમ જેમ થતી જાય રહી, વિદુરની તો ભગતના મોજમાં જ ભગવાન આવ્યા, એની મોજમાં જ. એને તો ખબર નથી કે આમંત્રણનું શું નાનું શું. ચિંતા ભગવાનને થઈ કે આ ભગતને કાંઈ નથી પડી ને ઓલ્યાએ જે ભાવ રહ્યા એને બધા એને જો વર્તનો જવાબ ન જડે તો કે ન ગુના ગણાય. એટલે ભગવાને ગરુડને વિનંતી કરી અને સ્વર્ગમાં ધમધમાવીને કહ્યું કે જે હોય અક્રૂર ગરુડ કે જે હોય બધા એટલી સામગ્રી, રસોઈયા, તપેલા, થાળી વાટકા, મંડપ કે આ બધું લઈને તાત્કાલિક કે આવો. સોનાના વાટકા ને સોનાના પાટલા ને સોનાની થાળીઓ, આ તંબુ બંધાઈ ગયા ને આ બધું વિદુર ને વિદુર પત્ની જોયા કરે કે આ ભગવાનની લીલા. રસોઈ બધી તૈયાર આવી ગઈ. ઓલાને ખબર પાડી દેવી ને જે નારાયણના આગળ લૌકિક જગત શું કરી શકે અલૌકિક શક્તિ આગળ. પણ એ તો જેને એ ચશ્મા ચડ્યા હોય સત્યના એ આ વાતને સમજી શકે. ક્રોધી, અભિમાની, લોભી મહા એ આ વાતને સમજી શકે. એ તો હું ના હુંકારમાં ખબર પાડી દઉં બીજી વાતની. વાતની ઘટનાએ સંધ્યા થવાના પહેલાં આ દુર્યોધનને 100 ભાઈને, મામો શકુનીને, આ કરણ, આ બધા જ આવે રહ્યા ને આવી કરીને આ બધી રોશની આ બધા ઘાટ રંગ રૂપ જોયા. એટલે વળી શકુની મામો તો ઓમે આવ્યો તો કાસળ કાઢવા. એના હાથમાં તો ઘાસલેટનું ડબલું તૈયાર જ હતું, હોળી રગડે કઈમાં નાખવું. દુર્યોધનને કહ્યું કે જોયું આ વિદુર મંત્રીએ તારો બાપ અંધો આ બધું લઈ ગયું. જો આજ આ બધા કાઢ્યા પાટલાની જો દ્રષ્ટિ જેની જેવી હોય એવી સૃષ્ટિ એને દેખાય. તો એને એવું લાગ્યું, એને એ કલ્પના ના આવી કે ભગવાન હોય ત્યાં બધું હોય, ભગવાન ન હોય ત્યાં કાંઈ ન હોય. એ સમજણ આવી. એને તો એ દ્વેષ જ રહ્યો કે ખબર પાડી દેવી કાં તો કે આ બધું તારા બાપ અંધો ને આ અંધાને કારણે આ બધું કે લઈ આવ્યો એ વિદુરને હંગરી રાખ્યું એને આજ આ બધું કાઢ્યું. આવા દ્વેષ ભાવથી આ બાજુ નક્કી કર્યું લ્યાય કે આ બધું આપણું છે અને ખાઈને ઉઠીને આપણે લઈ જવું. આ બાજુ વિદુર બેઠા બેઠા વિચાર કરી રહ્યા કે મને તો આ બધું આ કામનું એ નથી ને ભગવાને આ બધું ઉતાર્યું એ આ નાખવું એ ક્યાં, હાચવાના કબાટ નથી, આ પીડા ભગવાને ઊભી કરી હતી, આનું કરવું શું? વિદુર મનમાં એ વિચાર કરી રહ્યા કે આનો ઉકેલ શું કરવો. ઓલ્યા એ વિચાર કરી રહ્યા કે આપણે જ ખણી જવું. એટલે હવળે રહીને પંગત પડીને બધા જમવા બેઠા. ત્યાં વિદુરે કેળ બાંધીને વેચે પ્રસાર કરીને કહ્યું કે બધા જમી લ્યો. ત્યાં પાટલા આ બધા કે તમે ખણી જજો કે અહીંયા એકે રહેવા દઈ જમા કે અહીંયા કે અમારા કામનું નથી ને કબાટે નથી એમ કહે. તો ઓલ્યા મનમાં વિચાર કરતા કે આપણું એને લઈ જવું હે. આ ભોગી આ ભોગ ઈશ્વર મૂકીને ઈશ્વરની માયામાં જેટલી વિટમણામાં પડેલો જીવ એ સત્ય અને પૂર્ણ આનંદને કેમે પામી શકતો. તો આવું કાર્ય ભક્તનું ભગવાન જેને જેને ભરોસા મૂક્યા એનું નારાયણે હાથ દીધો હોય. આ નરસિંહ મહેતાનું આવું જ કાર્ય. આ માણકનો દેહાંત થયો અને
પછી દેહાંતની તારીખથી ત્યાંથી 12 વિધિ 13 વિધિ આવતે કેટલી વાર લાગી. આ યોગ જ્યાં ભળ્યા અને ત્યાં 12મા દિવસની સવારથી કોઈ તૈયારી નહીં. બાળક કે કાલ શેની કરવી નાતે કરવું કેમ, પણ આયોજન બસ ભગવાન કરશે એવા ભરોસાવાળો આ નરસિંહ. ત્યાં 12મા દિવસના સવારના પહોરમાં 4 તીર્થવાસી એ જાહેરા દ્વારકા ₹400 રોકડા ચાંદીના, અને મનમાં ભાવ એવા ઉઠ્યા જુનાગઢના પાદરે આવીને કે સાંભળેલો એ સંદેશો એ કે દ્વારકાની વાતે આ અનેક લૂંટારા આવે ને લૂંટાઈ જવાય, તો ભગવાનને જે આપણે બાધા આખરી કરવી છે કે હું ભેટ સોગાદ ધરવા એ વાટમાં લૂંટાઈ જાય તો પહોંચે નહીં. આવા ભાવથી નરસિંહ મહેતાના દ્વારે આવે અને દ્વારે આવીને મહેતાજીને આ પોતાનું નિવેદન રજૂ કરે કે અમને જવું એ દ્વારકા, પણ કે આ અમારી આ હુંડીને આમાં જો કોઈ તમારી પેઢીમાં હાલતી હોય તો અમને અહીંયાથી પૈસા જડી જાય ને અહીંયા તમે પૈસા લઈ લો ને હુંડી લખી દો. મહેતાજીને તો થયું કે જોઈતું તું ને વૈદે બતાવ્યું, હવે તેનો અફસોસ કાંઈ વ્યવસ્થા નથી ને આજ 12 છે ને કાલ 13 છે. હવે આ 12 ભેળવવા હારું જ આ ભગવાને મૂક્યા. મહેતાજી આ વાતને સ્વીકારી લીધી ને હુંડીનું કાગળ લખી નાખ્યું. ભલે કે અમારી સામરસા નામની પેઢી છે, ઓલ્યાએ પૈસા દઈ દીધા ને વળી વધારામાં આમંત્રણ કર્યું, તમે છે આ જો ને જમી પરવારીને શાંતિથી સવારે જજો, આજ તો અહીંયા વિયમુક આવો. આ બધાની સામગ્રીને સીધું આવી ગયું. ભગવાનને કામ કરીને આ માણકની 12-13ની વિધિના આયોગ સાંભળ્યા. આ સાંજની ઢળતી વેળાએ આ તીર્થવાસીઓ ગામમાં ગયા. જૂનાગઢમાં જઈને કે ગામ દર્શન કરી આવીએ, તો ગામ દર્શનમાં તો એ જ નરસિંહ મહેતાના મામો ને બીજા કીક હતા, એ બધા મહેતાને ઉપણ્યાવાળા જ હતા. આવાનો ભટકાર થયો. ઓલ્યાએ ભાવ કહ્યો કે ભાઈ તમે આ ભૂયા લાગો રહ્યા, ક્યાંથી આવ્યા ને કેમ? તો કે એને વાત કરી કે અમે આવી રીતે નીકળ્યા હઈ ને અમને દ્વારકાની વાતે બીક, એટલે અમે આ મહેતાજી ગામને જાપે એને હુંડી લખી દીધી ને એની પેઢી કે હું હાલેરી. ઓટાવાળાએ કહ્યું કે આ પેઢીએ કેવી ને વાતે કેવી ને, આ પૈસા તમારાને ક્યાં કઠોળે ચડી ગયા કે તમે આ લૂંટાઈ ગયા, હું શેની પેઢી શેનું કાંઈ કે. અને ઓલાના મનમાં ધ્રાસકો થયો કે ચાલો લૂંટાણા કે ઘૂંટાણા વાત તો સાચી, પણ હવારા દઈ દીધા એને હવે હાંજ પડીએ. રૂપિયાના રૂપમાં નથી રહ્યા કે પાછા એ લેવા કે એ હવે સીધું આવી ગયું, એ કરવું શું? હરી કરે એ હાથી ભાવથી હવે જે થનારું થયું. આમ કરીને રાત રોકાણા. બીજા દિવસના પ્રભાતા બપોરે જમી કરીને મહેતાજી એને પ્રેમથી રજા દીધી અને આ હુંડી લઈ કરીને આ નીકળે રહ્યા અને જઈ કરીને જુનાગઢ પહોંચે. 2-4 દિવસે હું જઈને દ્વારકાધીશના દર્શન કરી પરવારીને પછી આ પૈસાની શોધખોળમાં મંડે ગોતવા કે સામરસા નામની પેઢી ક્યાં છે. હવે પેઢી તો આખા ગામમાં ગોતે. 3 બજારું ફરી વળ્યા, 5 બજારું ફરી વળ્યા, 9 બજારું ફરી વળ્યા. 2 દી સુધી ફર કર્યું પણ ક્યાંય સામરસા નામની પેઢી દેખાતી નથી. 3 દી સુધી ફર્યા, મનને હતાશ દેર્યા કે આ ખરેખર કે આ ઠગારે ખરી દૂતારો દૂતવી ગયો ને ઠગારે કરી ઠેકડીને આ આખી વાતની વિટંબણાના પોતાને પસ્તાવાના સંકલ્પોને વિકલ્પોની ગાંઠોમાં ગુંચવાઈ રહ્યા. હવે થાય શું? કાર્ય સિદ્ધિ થઈ નહીં, અફસોસનો કોઈ પાર નહીં, પેઢી મળી નહીં. આપસમાં નરસિંહ મહેતાના નિંદક વિટંબણામાં ગુંચાયેલા મન 4થા દિવસના સવારના પહોરમાં સૂર્યોદય થાય અને આ નીકળ્યા એને આપસમાં દ્વારકા છોડવાનો વિચાર કરે ન કરે ત્યાં ભાગોળમાં આવીને ચિતવાન કરે રહ્યા કે ભાઈ આ તો આ ઠગાઈ ગયા ને છેતરાઈ ગયા ને. ત્યાં પ્રભાતના પોરમાં ઉગતા સૂર્યમાં આ સામરસા શેઠ બની કાને કુંડળ હરે અને 7 ફૂટની ઊંચાઈ. અને આવી કરીને શેઠે કહ્યું કે કેની તમે વાત કરો રહ્યા? તો કે અમે આ નરસિંહ મહેતા જુનાગઢમાં હુંડી લખી દીધી, આ તે કે આ છેતરી ગયા. કોણ કે મારું નામ સામરસા ને એ લાવો મને હુંડી હાથમાં. એ તો કે એના અમારી પેઢી છે કે અમે 3 દીથી ગોતી રહ્યા, ક્યાંય પેઢી તમારી જડી નહીં.
તો કે પેઢી અમારી 3 બજારમાં નથી, 5 બજારમાં નથી, 9 બજારમાં નથી, અમારી પૂંજી તો 10મી બજારમાં નહીં. 10મી બજાર ગોતવી હોય તો કે 3 ગુણમાં નથી, 5 તત્વમાં નથી, આ 9 દ્વારવાળા દેહમાં ગોતશો તો જડશે. એને ગોતવા હારું કે 10મો દ્વાર એક જ મૂક્યો હોય ને એમાં અમારી પેઢીએ આ 10મા દ્વારની પેઢીની વાત કરી અને કહ્યું કે લો આ તમારા રૂપિયા. અને હવારના પોરમાં 400 રૂપિયા રોકડા ચાંદીના ભૂંગળીમાંથી કાઢીને સ્નાન કરતા દ્વારકાના ભાગોળમાં ઠલવ્યા. અને આ ભક્તો નિંદા અને કથની ભરેલા હૃદય આ રૂપિયા વીણવા રહ્યા અને ભગવાન ત્યાંથી પલાયન થઈ ગયા. તો આવું કાર્ય ભગતના અનેકવિધ કાર્ય એ નારાયણ આવી જવાબદારીથી કર્યાવાળો. પણ એ જો ગોતીએ એમાં ભાવ થાય, પ્રેમ જાગે, ભક્તિના રંગ લાગે તો કે આ ગતિ તરફ પરાયણ થાય. એ આ ભક્ત આ આપણો ભારત વર્ષનો સાધુ કે ભગવાન સાંગો પાંગ એના વચનમાં બંધાયેલો. તો આવા ભક્તિને આયુગ આગળના ચરણમાં કહ્યું કે વણ લોભી કપટ રહી કામ ક્રોધ કે જેને વાર્યા, વણે નરસૈયો તેના દર્શન કરતા કે કુલ 71 તાર્યા. વણ લોભી કપટ રહિત કામ ક્રોધ કે જેને વાર્યા. આવા દુર્ગુણોને દૂર કરવા માટે ન દુર્ગુણ થાય તો કે એ દશા કેવી કરે. એક દુર્ગુણ જો આવી જાય, લોભ કર કસર જીવનનો એક અંગે, પણ લોભ અને અતિ લોભ આ બધા દુર્ગુણ સુધી પહોંચે. એમ આવા એક શેઠને શેઠાણી અને લોભી એટલે વૈશાખ મહિનાનો દી અને આ શેઠ રહ્યા તે એને દૂરથી એના મિત્રને આવતા જોયો. એટલે એનો મિત્ર એનાથી લોભી ને ઈથી લોભી આ શેઠ એકબીજામાં પછાડો તો ગોબ ન પડે એવા વિચારવાળા શેઠેથી આવતા દીઠા. તે શેઠાણીને કહ્યું કે આ આવે રહ્યો એ આવશે તો 15 દીના ધામા નાખશે ને આ વૈશાખ મહિનો એ 15 દી આપણને કેરીઓ લઈને ખવડાવવી પડશે. એના કરતાં એક કામ કર કે એ આવે રહ્યો ને આપણને દીઠા નથી, મને કે હુરાવી મેલ ગોદના 2 ઉઠાડી અને આવે તો એને કહેજે કે આ શેઠ તો કે 15 દીના બીમારે ને આ તે બધા વખાણ કરજે એટલે પોતમાળા પાણી પીને ભાગી જશે કે બીજી પીડા કંઈ થાય નહીં. આવો વિચાર કરીને લોભી વિચારમાં ન દેવું પડે આવા વિચારથી આ 2 મહણે આયોજન કર્યું. અને શેઠાણી રહ્યા તે પગચંપી કરી રહ્યા ખુરશી લગમાં મૂકી અને શેઠ એ ગોદડું ઉઠીને હુતાય. અને ત્યાં વાત એવી થઈ કે ઓલાએ આવીને પૂછ્યું કે શું ખાટલા ઢાળ્યા, કે આ જુઓ ને તમારા મિત્ર આ 15-20 દિવસે આ બીમાર પડ્યા, એ હલાય નહીં, ચલાય નહીં, ખવાય નહીં, પીવાય નહીં, કે આ બધા વાનામાં વિચરાઈ ગયા, ભગવાન આમાંથી પાર ઉતારે. આ તે ઓહો કે આવડા મારા પરમ મિત્ર અને આવડા બીમારો તો મારાથી તો મૂકીને કેમ જવાય. આનો ખબર એમ જ આવ્યો હું તે ખબર એ પૂછતો છું. વાટનું તો ઓમનું વટાણું ઓમનું હવે ચાલુ કરવું ઓને છોડવાની વાત હતી. અને આવીને આમથું માથે પડ્યું એવું થયું. હવે કે બીજું તો બધું ઠીક કે આ તડકો હોય, મધ્યાહન તપ્યો હોય, હવે કાંઈ નહીં. અને શેઠને એમાંય ગરમી થાય. શેઠ ઘડીક વાર થાય ને શેઠાણીને પૂછે કે શેઠાણી કે લપ ગઈ તો ના કે હજી તે ખુરશીમાં ચોટીએ જવાના પર્યાણમાં નથી કે બીજું તો કાંઈ નહીં. એમ કરતાં કરતાં 2-3 વાર શેઠાણીને એમ થયું કે હવે નાના આને તો એ પાણી તો પૂછવું પડશે ને તારે ઘરે બપોરે આવ્યો હોય. શેઠાણી ગયા ખુરશી મૂકીને પાણી ભરવા. એટલે આ શેઠ ઉઠતા કે શેઠાણીની ખુરશીમાં બેસી ગયા, મંડ્યા પગ ધાબવા. માથે શેઠે કહ્યું કે શેઠાણી લપ ગઈ કે ઓલે માથે તો બારે પગ ધાપતો કે હવે જશે ક્યાં છે, હવે તો પગમાં ચોટીએ. એટલે આવો જો એક લોભ આવી જાય તો આવા કઠોળે ચડાવી દે તો આ તો 6 શત્રુ આપણને ફરી વળે. તો આવા સંતનું સાનિધ્ય ન મળે તો સદગુણની તો પ્રાપ્તિ થાય જ કેમ.
તો સદગુણ પ્રાપ્ત કરવા માટે આવા સંત પુરુષોના ચારિત્રમાંથી જો ગુણ ગ્રહવામાં આવે તો તકે આમાં કાંઈ છેટું અને એ જાણવા માટે આ દેહ દેવાલયની યાત્રા થાય તો જરૂર આપણું જીવન એમાં ધન્ય બને. અને એટલા માટે કહેવામાં આવ્યું કે ગુરુ દર્શન કાજે રે જઈએ રે નિત જ્ઞાન ગંગામાં નાહીએ રે. ગુરુ દર્શન કાજે જઈએ રે નિત જ્ઞાન ગંગામાં નાહીએ રે. પ્રેમે પ્યાલી પીને પાઈએ રે નિત જ્ઞાન ગંગામાં નાહીએ રે. પ્રેમે પ્યાલે પીને પાઈએ રે નિત જ્ઞાન ગંગામાં નાહીએ રે. શુદ્ધ જ્ઞાન ગુરુ કેનું લઈને શુદ્ધ જ્ઞાન ગુરુ કેરું લઈને ચિર લક્ષમાં હિરે પોતે થઈને શિર લક્ષમાં હિરે પોતે રહીએ. રૂડી રહેલી મન સદિન રહીએ નિત જ્ઞાન ગંગામાં નાહીએ રે. રૂડી રહેણી મન સદિન રહીએ રે નિત જ્ઞાન ગંગામાં નાહીએ રે. શ્રદ્ધા કેરી રે કેડી રે લઈને શ્રદ્ધા કેરી કેરી લઈને ગુરુ વચને ધ્યાન રૂડા દઈને ગુરુ વચને ધ્યાન રૂડા ધરીએ. કોઈ જન્મને રે કાંઈ નવ કહીએ નિત જ્ઞાન ગંગામાં નાહીએ રે. કોઈ જન્મને જય નવ કહીએ રે નિત જ્ઞાન ગંગામાં નાહીએ રે. મન મસ્ત બનીને સમરણ કરીએ મન મસ્ત બનીને સ્મરણ કરીએ. સદગુરુ ચરણે જય જીવતા મરીએ ગુરુ ચરણે જય જીવતા મરીએ. સૌ ગુરુજીને સોંપી દઈએ નિત જ્ઞાન ગંગામાં નાહીએ રે. સૌ સગળ ગુરુને સોંપી દઈએ રે નિત જ્ઞાન ગંગામાં નાહીએ રે. નિજ રૂપ વસે રે બાવન બારું નિજ રૂપ વસે રે પાવન બારું. ત્યાં તો મૌન સદાય બહુ સારું. ત્યાં તો મૌન મૌન સદાય બહુ સારું. કમલાનંદ શ્વાસ સુખ લઈએ રે નિત જ્ઞાન ગંગામાં નાહીએ રે. કમલાનંદ સુખ સાથે લઈએ રે નિત જ્ઞાન ગંગામાં નાહીએ રે. ગુરુ દર્શન કાંજે જઈએ રે નિત જ્ઞાન ગંગામાં નાહીએ રે. ગુરુ દર્શન કાજે જઈએ રે નિત જ્ઞાન ગંગામાં નાહીએ રે. કે આવી જ્ઞાન ગંગામાં નાહવા માટે 5000 વર્ષ પહેલા કૃષ્ણ પરમાત્માએ શું કહ્યું? કૃષ્ણ વંદે જગત ગુરુ. કૃષ્ણ એક એવો જગત ગુરુ કે જેમાંથી જે પ્રેરણા લેવી હોય ગીતાના જ્ઞાનમાંથી જે કંઈ આપણે શબ્દકોશમાંથી ચિંતન કરીને જો આચાર સંહિતાને મક્કમ કરીએ અને દ્રઢ આપણો વિશ્વાસ બે તો ગુરુ એટલે મોટો ને લઘુ એટલે નાનો, જેનાથી કોઈ મોટી વસ્તુ જ નથી એવો ગુરુ એટલે કૃષ્ણ વંદે જગત ગુરુ. તો આવા ગુણોને ગ્રહવા માટે આપણે કોઈ પણ સંતોના ચારિત્રમાંથી
પરમાત્મા કૃષ્ણએ ખુદ જન્મી કરીને અર્જુનને માધ્યમ બનાવીને સદ્ગુણોની પ્રેરણા દીધી, દુર્ગુણોનો નિર્દેશ કરાયો કે આનો ત્યાગ કરવો, આને ગ્રહવા. રાજસી, તામસી, સાત્વિક બધાય આહાર, સાત્વિકમાં સાત્વિક આહાર કરવો. વાંચો ગીતા, બધી જ ચોખવટ કરેલી છે કૃષ્ણ પરમાત્માએ કે આત્મતત્વને જો પામવું હોય તો કયા ગુણોને ગ્રહવા ને કયાનો ત્યાગ કરવો. તો આવા ગુરુના ચરણમાં જવું હોય તો એની શરત એ આવી કે ગુરુ દર્શન કાજે જાઈએ, તો કે નિત્ય જ્ઞાન ગંગામાં નાહીએ. જ્ઞાન ગંગામાં નાહવું કે જ્ઞાન ગંગામાં નાહી લે પ્રાણી, થઈને ઝાકામાં જોડ. જ્ઞાન ગંગામાં નાહી લે પ્રાણી, થઈને ઝાકામાં જોડ. એ વિવેક રૂપી રે વારી રે લઈને, વિવેક રૂપી રે વારી રે લઈને, નાહી લે માથા બોળ. જ્ઞાન ગંગામાં નાહી લે પ્રાણી, થઈને ઝાકામાં જોડ. જ્ઞાન ગંગામાં નાહી લે પ્રાણી, થઈને ઝાકામાં જોડ. બધાએ કહ્યું કે વિવેક રૂપી વારી લઈને. વિવેક વગર વૈરાગ્ય જાગતો નથી, વિવેક વગર ભક્તિનો યોગ થતો નથી. વિવેક એટલે પ્રેમ સહિત ક્રિયા કરવાની ઉત્તમ યુક્તિ, એટલે વિવેક. તો આવી રીતે ભક્તિના યોગમાં જો પ્રેમ જાગે તો પરમ તત્વ તારા ભેગું બેઠું હોય, પણ ચડેલા જન્મો જન્મના આવરણ એ તને દૂર કરે રહ્યા. તો આવરણને ઓળખી કરી અને પ્રેમની ગંગામાં તું ના. તો આવા ગુરુને ગુણ ગ્રહવા માટે આવરણ રૂપી દુર્ગુણોનો નિર્દેશ કરતાં કહ્યું કે પહેલી શરત શું કરવી પડે? પરમ તત્વને પામવા માટે ઉપાસનાની પહેલો ઉપાય એ કરવો પડે કે શુદ્ધ જ્ઞાન ગુરુ કેરું લઈને. ગુરુ જેને આપણે ધારીએ, જે ગુરુના કનેથી એના હૃદય કમળમાંથી નીકળેલી વિચારધારા, એ વિચારધારાની ગુણવત્તા એ એવી જોઈએ કે શુદ્ધ જ્ઞાન, એમાં ક્યાંય મલિનતાની, ક્યાંય વિચારની દુરાચારની, દુર્ગંધની, લૌકિક ગંધની, અલૌકિક તત્વ પરમ તત્વ એમાં ચોખ્ખી નિર્મળતા. આવું શુદ્ધ જ્ઞાન ગુરુ કેરું લઈને, શિર લક્ષમાં પોતે થઈને, આપ સમાન બળ નહીં ને મેઘ સમાન જળ નહીં, મનના સંકલ્પની શુદ્ધિ અને એ શુદ્ધિમાં શુદ્ધ જ્ઞાનનો સુમેળ. આવી પવિત્રતા અને નિર્મળતાવાળું એ નારાયણના શુદ્ધ જ્ઞાનનું લક્ષ્ય બાંધવા માટે આ તારું મન એમાં ઓતપ્રોત થઈ જાય. મન અને ઈશ્વરના ગુણ એ બેની એક્યતા થઈ જાય. આવું શુદ્ધ જ્ઞાન ગુરુ કેરું લઈને, શિર લક્ષ્યમાં પોતે થઈને, આવી રૂડી રેહણીમાં નિષિદીન રહીએ. આપણી રેહણી કેહણી, કેવું અને રહેવું એ બે વચ્ચે અંતર હે. કેહણી મિશ્રી ખાંડ હે, રેહણી તાતા લો. કોઈને એમ કંઈક આમ કરું એ કરી બતાવો તઈ હાટું કરવું એ કામ કઠણ હે. તો એ નારાયણના નિયમને વેદની આચાર સંહિતા પ્રમાણે આપણા મનને એ નિયમનનું પાલન કરાવવું. તો કે આવી રેહણીમાં નિષિદ્ધિ ન રહીએ તો નિત જ્ઞાન ગંગામાં નાહીએ. ને આવી પકડ નિર્મળતાની જઈ મન નિર્મળ બને, આવું શુદ્ધ જ્ઞાન ગ્રહણનું હંસ વૃત્તિ જઈ જાગે, તો કે એના માટે એ ડગી ખસી ન જાય. ત્યારું બીજા ચરણમાં કહ્યું કે શ્રદ્ધા કેરી લઈને. વિશ્વાસ વગર ભક્તિ ટકતી, એને શ્રદ્ધા ને વિશ્વાસ. આ શ્રદ્ધા વગર ભક્તિ ના ટકે. તે શ્રદ્ધા કેરી લઈને. આગળ કહ્યું ગુરુ વચને ધ્યાન રૂડા દઈને. જે મહાપુરુષે આપણે જે સત્વ માટેનો જે શબ્દ દીધો, એ શબ્દમાં સંપૂર્ણ એના અર્થ સહિત એનો હેતુ શું, એનો અર્થ શું, આના સહિત આપણા ભાવ સાથે એનું ઉચ્ચારણ કરીને એને લક્ષ્ય પૂરવું. તો બીજી વાત એ આવી કે શુદ્ધતા. આપણે લૌકિક જગતના વ્યવહાર કરવા હારું આપણને એમ થાય કે આપણી ગામની કામ સભાની કે મંડળીની મીટિંગે ને એમાં ચાલુ સભાનો વ્યવહાર કરવા હારું આપણે પ્રમુખની નિમણૂક કરીએ.
ભાઈ કે હું કે ભાઈને હું પ્રમુખની દરખાસ્ત મૂકું તો એ બાપાને બીજો લગ્ન ઘડીક વાર રહીને ઊભો થઈને એમ કે એને હું ટેકો આપું કે ભલા એને ટેકો ન દીધો તો પ્રમુખ પરિચન જ જતી વાત નથી. પણ તોય ટેકો દેવો પડે. એમ આ શુદ્ધતા જ્ઞાનતા છે, પણ એને જો શ્રદ્ધા ને વિશ્વાસનો ટેકો ન હોય તો જ્ઞાન ટકી શકે. તો જ્ઞાનને ટકવા હાથનો જેમ શ્રદ્ધા ને વિશ્વાસનો ટેકો લૌકિક જગતમાં ખપે તો અલૌકિક જગતમાં ટેકા વગર ટકે. અને ટેકો ને ટેક હોય તો ટકાટેક જન્મનો ટળે તો અંતરજામી ઘટમાં મળે કે નાના મોટા હરિના ગાંઠ કોઈ સૂક્ષ્મ ને કોઈ વેરા આ ગતિને ક્યાંય ભૂતવા જવી પડે. આવા ગુરુ ગણપતિ માટે આપણા માનસ પટને સદગુણો કરીને દુર્ગુણને દૂર કરવામાં આવે તો વાત ક્યાંય ઈશ્વરની પ્રાપ્તિ કરવી છેટી નથી. તું જ તારો ઘડવૈયા અને પ્રેમની ભક્તિ સાથે પ્રેમ લક્ષણાથી તું ધાર તો વાત ક્યાંય છેટી નથી. કોઈ બે ચરણ અધૂરા રહ્યા ઘડિયાળ આપણને એમ કહેર્યું કે થોભો રાહ જો આજનું કામ કાલ કરજો ને કોઈ તમે ઉલ્લંઘન કરતો સમયનું. એટલે સમય સાથે આપણે ચાલવું હોય. થોડું ઘણું થોડું કહ્યું એને ઘણું માનજો અને જેટલું બધાનું કલ્યાણકારી હોય એ મોતી સદગુણોને ગાંઠે બાંધજો. હું એ બાંધું તમે બાંધો. આવી સૌગત ગંગાને પરમ કૃપાળુ પરમાત્મા આનંદ સ્વરૂપ ઈશ્વરનું દર્શન ઈશ્વરનો યોગ સૌ જીવાત્માને પ્રાપ્ત થાય એવી આ વ્યાસપીઠ ઉપરથી એવી ભાવના સાથે આજની જ્ઞાન ગંગાને અહીંયા આપણે વિરામ આપીએ. બોલીએ સદગુરુ કૃષ્ણ કનૈયા